સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસની પ્રાથમિક માહિતી આપો. તો પાવર સિસ્ટમમાં વિદ્યુત પ્રવાહ વિવિધ વોલ્ટેજ લેવલ પર વહે છે અને જરૂરિયાત મુજબ સર્કિટને ચાલુ અને બંધ કરવી પડે છે. જ્યારે ઓછા મૂલ્યના વિદ્યુત પ્રવાહવાળા સર્કિટ ઓપન કરવામાં આવે છે ત્યારે સ્પાર્ક ઉત્પન્ન થાય છે. તેને ચાલુ અને બંધ કરવા માટે સ્વિચનો ઉપયોગ થાય છે. આપણા ઘરોમાં શોર્ટ સર્કિટ થાય ત્યારે મોટો વિદ્યુત પ્રવાહ વહે છે. આ કિસ્સામાં ફ્યુઝનો ઉપયોગ કરીને સર્કિટને ઓપન કરવામાં આવે છે. પરંતુ જ્યારે ખૂબ મોટા મૂલ્યના વિદ્યુત પ્રવાહમાં વિક્ષેપ એટલે કે એને ઇન્ટરપ્ટ કરવામાં આવે છે ત્યારે ભારે આર્ક ઉત્પન્ન થાય છે. ચાપને શાંત કરવો જરૂરી બને છે. સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરીને આર્કને ઉલવવામાં આવે છે. તેથી જરૂરિયાત મુજબ વિવિધ સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ જેમ કે સ્વિચ, ફ્યુઝ, આઇસોલેટર, સર્કિટ બ્રેકર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસીસની જરૂરિયાત સમજાવો. તો સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ એ ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં આવશ્યક કમ્પોનન્ટ છે જે સર્કિટમાં ઇલેક્ટ્રિકલ પ્રવાહના વહનને આપમેળે એટલે કે ઓટોમેટિક અથવા તો મેન્યુઅલી બંધ કરે છે. જ્યારે સર્કિટમાંથી ઉચ્ચ પ્રવાહ વહે છે, જ્યારે શોર્ટ સર્કિટ અથવા તો ઓવરલોડ થાય એના કારણે, ત્યારે તે વાયરને વધુ ગરમ કરી શકે છે અને સંભવતઃ આગ પકડી શકે છે. સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ સર્કિટને બ્રેક કરે છે જેથી સાધનોને નુકસાન ન થાય અને આગના જોખમો ઓછા થાય. આ ઉપકરણો જો કોઈ ખામી સર્જાય તો કરંટને બ્રેક કરીને લોકોને ઇલેક્ટ્રિક શોકથી બચાવે છે. સર્કિટ ઇન્ટરપ્ટર્સ સંવેદનશીલ ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ અને મશીનોને પાવર સર્જ અથવા તો ખામી સામે રક્ષણ આપે છે. તેઓ સમગ્ર સિસ્ટમને બંધ કર્યા વિના ઇલેક્ટ્રિકલ સિસ્ટમના ભાગોને અલગ કરીને સલામત જાળવણી એટલે કે મેન્ટેનન્સ કરી શકે છે અને સમારકામ માટે પરવાનગી આપે છે. એટલે કે આપણને એક સમય આપે છે કે જ્યાં મેઇન સિસ્ટમ તમે હેલ્ધી કન્ડિશનમાં ચાલુ રાખી શકો અને ચાલુ સિસ્ટમમાં તમે થોડાક ભાગને અલગ કરીને એનું મેન્ટેનન્સ અથવા તો જે કંઈ બી તમારું નાનું મોટું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ અથવા તો રૂટીન મેન્ટેનન્સ હોય એ બધું તમે કરી શકો છો. ઇલેક્ટ્રિકલ સલામતી નિયમો મુજબ રહેણાંક અને ઔદ્યોગિક એકમ બંનેમાં સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસીસની જરૂર પડે છે જેથી સલામત કામગીરી સુનિશ્ચિત થાય. તો સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસની જરૂરિયાત માટેના થોડા ઘણા મુદ્દા છે. વિવિધ સર્કિટમાં વિક્ષેપ પાડતા એટલે કે બ્રેક કરતા ઉપકરણોને તેમના પ્રતીકો એટલે કે સંજ્ઞા સાથે સૂચિબદ્ધ રીતે બતાવો. જો આવો સવાલ પૂછવામાં આવે તો તમારી પાસે સિમ્બોલ્સ છે. ફ્યુઝ માટેનો સિમ્બોલ બતાવેલો છે, આઇસોલેટર માટેનો સિમ્બોલ છે, સર્કિટ બ્રેકર માટેનો સિમ્બોલ છે, મિનિએચર સર્કિટ બ્રેકર MCB ના સિમ્બોલ બતાવેલો છે. આ બધા સિમ્બોલ જ્યારે તમે પેલું ડ્રોઈંગ અથવા તો વાયરિંગ કરતા હોય તો તે ટાઈમ દરમિયાન તમારે જે ડ્રોઈંગમાં મૂકવાના આવે સિંગલ લાઈન ડાયાગ્રામ માટે તો તમે આ સિમ્બોલ મૂકો છો ત્યાં આગળ તો એ તમને પરીક્ષામાં બી પૂછાઈ શકે એમ છે. સ્વિચ અને ફ્યુઝને સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસીસ તરીકે સમજાવો. તો જ્યારે સોર્સથી લોડ તરફ અથવા તો લોડ સુધી પાવર સપ્લાય કરવામાં આવે છે ત્યારે એમાંથી કરંટ ફ્લો થાય છે. જરૂરિયાત મુજબ સર્કિટને આપણે બ્રેક કરવી પડે છે અથવા તો ઓપન કરવી પડે છે. સર્કિટને બ્રેક કરવા માટે વપરાતા ઉપકરણને સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કરંટનું મૂલ્ય બહુ મોટું ના હોય અને સ્વસ્થ સ્થિતિમાં સર્કિટને ઓપન અથવા તો ક્લોઝ કરવી હોય ત્યારે સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે લોડ કરંટ એક ચોક્કસ મૂલ્યથી વધી જાય છે અથવા તો જ્યારે શોર્ટ સર્કિટ થાય છે ત્યારે સપ્લાયને લોડથી અલગ કરવા માટે ફ્યુઝનો ઉપયોગ કરવામાં આવે છે. સ્વિચ અને ફ્યુઝનો ઉપયોગ સામાન્ય રીતે રેસિડેન્શિયલ, કમર્શિયલ અથવા તો ઔદ્યોગિક હેતુઓ માટે ડિસ્ટ્રીબ્યુશન લેવલ પર થાય છે. તો તમે અહીંયા આગળ આકૃતિમાં જોતા હોય તો આ સ્વિચ છે જેનો ઇલેક્ટ્રિકલ સિમ્બોલ બતાવેલો છે અને આ ફ્યુઝ છે એનો ઇલેક્ટ્રિકલ સિમ્બોલ બતાવ્યો છે. આ બંનેનો ઉપયોગ જનરલી સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ તરીકે પ્રોટેક્શન માટે સર્કિટમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ રીતે સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ તરીકે સ્વિચ અને ફ્યુઝ સર્કિટ બ્રેકરને સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ તરીકે સમજાવો. તો જ્યારે પાવર સિસ્ટમમાં ફોલ્ટ થાય છે ત્યારે ખૂબ જ મોટા મૂલ્યના કરંટને બ્રેક કરવા પડે છે. જ્યારે કોન્ટેક્ટ એકબીજાથી અલગ થાય છે ત્યારે કોન્ટેક્ટની વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે. તેથી આ આર્કને શાંત કરવા એટલે કે ઉલવવા જરૂરી બને છે. સામાન્ય સ્વસ્થ સ્થિતિની અંદરમાં સર્કિટને જરૂરિયાત મુજબ ઓપન અથવા તો ક્લોઝ કરવી પડે એટલે કે ચાલુ અથવા તો બંધ કરવી પડે છે. સબસ્ટેશનમાં સર્કિટ બ્રેકરનો ઉપયોગ થાય છે અને સ્વસ્થ અને ખામી એટલે કે હેલ્ધી અને ફોલ્ટી બંને કન્ડિશનમાં તેનો ઓપરેટ કરી શકાય છે. હવે સર્કિટ બ્રેકર જ્યારે ઓપરેટ થાય છે ત્યારે ફોલ્ટ થાય ત્યારે આપણે ઓપરેટ કરતા હોઈએ તે વખતે લોડ સાથે કનેક્ટેડ હોય છે
કોઈ સોફ્ટવેરની અંદરમાં કામ કરતી વખતે આપણે આ સિમ્બોલનો યુઝ કરીએ છીએ સર્કિટ બ્રેકર બતાવવા માટે. તો આ રીતે સર્કિટ બ્રેકરને આપણે સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ તરીકે ઉપયોગમાં લઈએ. આઇસોલેટરને સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ તરીકે સમજાવવું. સબસ્ટેશનમાં સર્કિટ બ્રેકર્સનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે સર્કિટ બ્રેકર પર રિપેરિંગ અથવા તો મેન્ટેનન્સ કરવું પડે છે ત્યારે ફક્ત બ્રેકર ઓપરેટ કરવું પૂરતું નથી, પરંતુ તેને સપ્લાય સાઇડ અને લોડ બંને સાઇડથી અલગ કરવું પડે છે. આ માટે આઇસોલેટરનો ઉપયોગ કરવો પડે છે. આઇસોલેટર એક એર બ્રેક ટાઈપનું સ્વિચ છે જે સર્કિટ બ્રેકરની બંને બાજુએ રાખવામાં આવે છે. સર્કિટ બ્રેકરને ઓપન કર્યા પછી જ આઇસોલેટરને ઓપન કરવામાં આવે છે, જેથી સર્કિટ બ્રેકર બંને બાજુથી આઇસોલેટ થઈ જાય તો એના ઉપરનું મેન્ટેનન્સ સરળતાથી થઈ શકે. આઇસોલેટરના સંચાલનનો એક મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે જ્યારે સર્કિટ બ્રેકર બંધ સ્થિતિમાં એટલે કે ક્લોઝમાં હોય ત્યારે તેને ખોલવું જોઈએ નહીં, કારણ કે જો આમ કરવામાં આવે તો આઇસોલેટરના કોન્ટેક્ટ્સ ઉપર આગ ઉત્પન્ન થાય છે, જેના પરિણામે આગ લાગી શકે છે. એટલે જ આઇસોલેટર જે છે એ ઓફ લોડ ડિવાઇસ છે, કારણ કે સર્કિટ બ્રેકર એકવાર ઓપન થઈ જાય એટલે કે લોડ છૂટો પડી ગયો તો હવે કોઈ હેવી કરંટ જશે નહીં, તો એ કેસમાં આઇસોલેટર ઓપન કરવામાં આવે છે. તો આ રીતે સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ તરીકે આપણે આઇસોલેટરનો ઉપયોગ કરીએ. આઇસોલેટર વિશે સંક્ષિપ્તમાં માહિતી આપો. આઇસોલેટર એક એર બ્રેક પ્રકારનું સ્વિચ છે જે ફક્ત લોડ વિના એટલે કે ઓન નો લોડ કન્ડિશન ખોલી અથવા તો બંધ કરી શકાય છે. આઇસોલેટરનો ઉપયોગ સ્વિચયાર્ડ અને સબસ્ટેશનમાં થાય છે. જ્યારે રિપેરિંગ અથવા તો મેન્ટેનન્સ કરવાની જરૂર હોય ત્યારે ટ્રાન્સફોર્મર, સર્કિટ બ્રેકરને સપ્લાય અને લોડ બંને બાજુથી અલગ કરવાના હોય છે. આ માટે પહેલા સર્કિટ સપ્લાય બાજુથી બ્રેક કરવામાં આવે છે અને પછીથી આઇસોલેટરને ખોલવામાં આવે છે. આઇસોલેટરના કોન્ટેક્ટ્સની ઊંચાઈ ઉપર રાખવામાં આવે છે અને લાંબા રોડ પર હેન્ડલ દ્વારા તેને જમીનથી ફેરવવામાં આવે છે. હાઈ વોલ્ટેજ સિસ્ટમમાં આઇસોલેટર સર્કિટમાં દ્રશ્યમાન રીતે કોન્ટેક્ટ બ્રેક પ્રદાન કરશે, એટલે કે તમે નીચેથી જોઈ શકો છો કે ભાઈ બંને કોન્ટેક્ટ છૂટા છે, જે પુષ્ટિ કરે છે કે સિસ્ટમ ડી એનર્જાઇઝ થઈ ગઈ છે. કારણ કે જો આઇસોલેટર કરંટ વહન કરતી વખતે ખોલવામાં આવે છે તો સંપર્કો એટલે કે કોન્ટેક્ટ્સની ઉપર આર્ક ઉત્પન્ન થાય છે, જેના પરિણામે આગ લાગે છે અને ઓપરેટરને પણ નુકસાન થઈ શકે છે. ખોટી કામગીરી અટકાવવા માટે આઇસોલેટર અને સર્કિટ બ્રેકર વચ્ચે ઇન્ટરલોકિંગ કરેલું હોય છે. એ ખાતરી કરે છે કે જ્યારે સર્કિટ બ્રેકર ચાલુ હોય ત્યારે આઇસોલેટર ખોલી શકાતું નથી અને જ્યાં સુધી આઇસોલેટર બંધ ના થાય ત્યાં સુધી સર્કિટ બ્રેકર બંધ કરી શકાતું નથી. તો આ રીતે આઇસોલેટર જે છે પાવર સિસ્ટમ પ્રોટેક્શનમાં ખૂબ જ ઉપયોગી છે અને એનો રોલ ખૂબ જ મહત્વનો છે. તો આઇસોલેટર વિશે આ થોડીક સંક્ષિપ્તમાં માહિતી. આઇસોલેટરની મૂળભૂત રચના એટલે કે કન્સ્ટ્રક્શનની વિગતોને ટૂંકમાં સમજાવો. તો આઇસોલેટર એક સરળ પણ મજબૂત બાંધકામ ધરાવતી યાંત્રિક એટલે કે મિકેનિકલ સ્વિચ છે જે નો લોડ સ્થિતિમાં ઇલેક્ટ્રિકલ સર્કિટને ડિસ્કનેક્ટ કરવા માટે રચાયેલ છે. એનું બાંધકામ વોલ્ટેજ લેવલ અને પ્રકારના આધારે થોડુંક બદલાય છે, જેમ કે સિંગલ બ્રિક ટાઈપ, ડબલ બ્રિક ટાઈપ અથવા તો પેન્ટોગ્રાફ પ્રકારના, પરંતુ એના મૂળભૂત ભાગો જનરલી સામાન્ય છે એટલે કે કોમન રહે છે. એમાં એક મજબૂત મેટલની ફ્રેમ હોય છે જે ઇન્સ્યુલેટર ઉપર માઉન્ટ કરેલ બધા ઘટકોને પકડી રાખે છે, એટલે કે જેટલા બી કમ્પોનન્ટ્સ લાગેલા છે એને એક હાઉસિંગ આપે છે, એની ઉપર બધાને જકડેલા રાખે છે અને ઘણીવાર જમીન ઉપર અથવા તો સપોર્ટ સ્ટ્રક્ચર પર પણ મૂકવામાં આવે છે. ઇન્સ્યુલેટર એ પોર્સેલિન અથવા તો પોલિમર મટીરિયલના બનેલા હોય છે અને લાઈવ ભાગોને ટેકો એટલે કે સપોર્ટ આપે છે. લાઈવ ભાગો અને ગ્રાઉન્ડેડ સ્ટ્રક્ચર હોય એ બંને વચ્ચે ઇન્સ્યુલેશન પૂરું પાડવાનું કામ પણ એનું જ છે. ડિઝાઇનના આધારે પોસ્ટ ટાઇપ અથવા તો ફરતા ઇન્સ્યુલેટર હોઈ શકે છે. વિદ્યુત જોડાણ કરતા અથવા તો બ્રેક કરતા પેલા જે કોન્ટેક્ટ આર્મ્સ હોય વાહક આર્મમાં ફિક્સ્ડ અને ફરતા કોન્ટેક્ટ્સનો સમાવેશ થાય છે. તેઓ ઉચ્ચ વાહકતા અને કાટ પ્રતિકારકતા એટલે કે રસ્ટિંગ ના લાગે એના ઉપર એવા માટે ઘણી વખત ચાંદી અથવા તો કોપર પ્લેટેડ હોય છે અથવા તો એલ્યુમિનિયમના બનેલા હોય છે. મેન્યુઅલ મોટર વાળું ઓપરેશન, ન્યુમેટિક ઓપરેશન અથવા તો સ્પ્રિંગ ઓપરેટેડ સિસ્ટમ કોન્ટેક્ટની ગતિને નિયંત્રિત કરે છે અને ઘણીવાર મેન્યુઅલ કામગીરી માટે જમીનના સ્તરે સ્થિત હોય છે, એટલે કે ગ્રાઉન્ડ લેવલ પર એને માઉન્ટ કરવામાં આવે છે. કેટલીક ડિઝાઇનમાં નાના કેપેસિટિવ કરંટને સુરક્ષિત રીતે જમીનમાં એટલે કે ગ્રાઉન્ડમાં ડિસ્ચાર્જ કરી દેવા માટે ઓપરેશન દરમિયાન આર્કિંગને અટકાવવા માટે
આર્કિંગ હોર્ન પૂરા પાડવામાં આવે છે. સામાન્ય રીતે 3 પોલ પ્રકારના આઇસોલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. ગોઠવણ એવી રીતે કરવામાં આવે છે કે ત્રણેય પોલ એક સાથે કાર્ય કરે. ઉપરાંત ઇન્ટરલોકિંગ પણ આપવામાં આવે છે જેથી ત્રણેય કોન્ટેક્ટ્સ એક સાથે ખુલે અથવા તો બંધ થાય. તો આ રીતે આઇસોલેટરની રચના હોય છે અથવા તો કન્સ્ટ્રક્શનની ડિટેલ આપવામાં આવે છે. વર્ટિકલ બ્રેક પ્રકારના આઇસોલેટરની રચના એક અર્થપૂર્ણ આકૃતિ સાથે સમજાવો અથવા તો નોર્મલ સાદી ભાષામાં કહેવાય તો આકૃતિ સાથે સમજાવો. તો વર્ટિકલ બ્રેક આઇસોલેટર વર્ટિકલ પ્લેનમાં ખુલે છે જેમાં મુખ્ય બ્લેડ ઉપર અથવા તો નીચે તરફ થાય છે જેથી તે ફિક્સ્ડ કોન્ટેક્ટથી ડિસ્કનેક્ટ થઈ શકે છે. ફિમેલ કોન્ટેક્ટ્સને પોર્સેલિનના એક પોસ્ટ પર રાખવામાં આવે છે અને મેલ કોન્ટેક્ટ્સને પોર્સેલિનના બીજા એક પોસ્ટ પર રાખવામાં આવે છે. કોન્ટેક્ટ્સને મધ્યમ પોસ્ટ ઇન્સ્યુલેટર એટલે કે જે મિડલ પોસ્ટ ઇન્સ્યુલેટર છે તેની પરથી ખોલવામાં અથવા તો બંધ કરી શકાય છે. ગેલ્વેનાઇઝ સ્ટીલ અથવા તો અન્ય કાટ પ્રતિરોધક સામગ્રીથી બનેલી બેઝ ફ્રેમ મૂકવામાં આવે છે. ઇન્સ્યુલેટરના જે કોલમ હોય છે પોર્સેલિન અથવા તો પોલિમર મટીરિયલના બનેલા હોય છે. રોટેટિંગ પોસ્ટ ઇન્સ્યુલેટર મૂવિંગ બ્લેડ અથવા તો પોસ્ટને સપોર્ટ કરે છે. તે મોટર ઓપરેટેડ અથવા તો મેન્યુઅલી ઓપરેટેડ ઇન્સ્યુલેટર છે જે બ્લેડને ડિસ્કનેક્ટ કરવા માટે ઊભી રીતે તેની તરફ સ્પ્રિંગ તરફ ગતિ કરાવે છે. ફિક્સ કોન્ટેક્ટ જ્યાં સ્વિચ બંધ હોય ત્યારે બ્લેડ બેસે છે તે સારી વાહકતા સુનિશ્ચિત કરે છે અને એના માટે ચાંદી અથવા તો કોપર કોટેડ મટીરિયલના બનેલા હોય છે. આર્ક હોર્ન જે છે એ વૈકલ્પિક હોય પરંતુ અસામાન્ય પરિસ્થિતિમાં સ્વિચિંગ દરમિયાનમાં આર્કને જમીન તરફ જવા માટેનો માર્ગ પૂરો પાડવા માટે ઉપયોગી છે. જો તમે આકૃતિમાં જોઈ શકતા હોય તો આ તમારી મૂવિંગ બ્લેડ છે. આ તમારા મેલ ને ફિમેલ કોન્ટેક્ટની અંદર મેં મૂકી રાખી છે. અહીંયા આગળથી લાગેલી છે આ મેલ કોન્ટેક્ટ છે, અહીંયા આગળથી આ ફિમેલ કોન્ટેક્ટમાં ફિક્સ કરીને મૂકી રાખેલી છે. આ બે ઇન્સ્યુલેટરના પોલ છે જે પોર્સેલિન અથવા તો પોલિમર મટીરિયલના બનેલા છે. આ ઓપરેટિંગ રોડ છે, સેન્ટ્રલી ઓપરેટેડ ઓપરેટિંગ રોડ કે જેને અહીંયા આગળથી મોટર ઓપરેટેડ અથવા તો મેન્યુઅલી ઓપરેટેડ નીચે દંડાની મદદથી ફેરવવામાં આવે છે. જ્યારે ફેરવવામાં આવે એટલે અહીંયા આગળથી આ બ્લેડને ધક્કો મારે છે ત્યારે એ બ્લેડ આમ ઉપર તરફ ગતિ કરે છે અને આઇસોલેટર ઓપન થઈ જાય છે. એ યાદ રાખવું જરૂરી છે કે આઇસોલેટર નો લોડ કન્ડિશન પર જ ઓપરેટ થાય છે. એને સર્કિટ બ્રેકર ઓપન કર્યા પછી જ ઓપન કરવાનું અને અર્થ સ્વિચ ઓપન કરીને ક્લોઝ કર્યા બાદ જ બ્રેકર ક્લોઝ કરવાનું. આ હંમેશા યાદ રાખવું જોઈએ. વર્ટિકલ બ્રેક આઇસોલેટરનું કાર્ય સમજાવો. તો વર્ટિકલ બ્રેક આઇસોલેટર ઇલેક્ટ્રિકલ સર્કિટમાં સ્પષ્ટ અને દ્રશ્યમાન ગેપ પ્રદાન કરવા માટે મુખ્યત્વે હાઈ વોલ્ટેજ સબસ્ટેશનમાં મેન્ટેનન્સ અને સેફટી પર્પઝ એટલે કે સેફટી સલામતીના હેતુઓ માટે રચાયેલ હોય છે. તે ખુલ્લી જગ્યામાં જ કાર્ય કરે છે અને લોડ કરંટને વિક્ષેપિત એટલે કે બ્રેક કરતું નથી. તે ફક્ત ત્યારે જ ચલાવવામાં આવવું જોઈએ જ્યારે સર્કિટ ડી એનર્જાઇઝ હોય અથવા લોડ બ્રેક સ્વિચ અથવા તો સર્કિટ બ્રેકર ઓપન હોય. એટલે કે એની અંદરમાં નો લોડ ઓપરેશન થવું ફરજિયાત છે. એ કોઈ પણ પ્રકારના લોડ ઓપરેટ કરી શકતો નથી. બંધ સ્થિતિમાં એટલે કે સૌથી પહેલી પ્રારંભિક સ્થિતિની અંદરમાં મૂવિંગ કોન્ટેક્ટ છે ત્યાં આગળના પોસ્ટ ઉપર લગાડેલો હોય છે પેલી બ્લેડ જે આડી મૂકેલી હોય એના કોન્ટેક્ટની ઉપર ઇન્સ્યુલેટરની ઉપર એ આડી સ્થિતિમાં હોય છે જે બંને બાજુના ફિક્સ કોન્ટેક્ટ સાથે નિશ્ચિતપણે જોડાયેલ હોય છે. આ બાજુ ફિમેલ કોન્ટેક્ટ ને આ બાજુનો મેલ કોન્ટેક્ટ જે બ્લેડ દ્વારા પ્રવાહને ઈઝીલી એક બાજુથી બીજી તરફ જવા દે છે અને સર્કિટને ક્લોઝ કરે છે. અસામાન્ય પરિસ્થિતિ એટલે કે ફોલ્ટની પરિસ્થિતિ દરમિયાન અથવા તો બ્રેકરના મેન્ટેનન્સ દરમિયાન જ્યારે બ્રેકરનું મેન્ટેનન્સ કરવું હશે ત્યારે બ્રેકર ઓપરેટેડ એટલે કે ઓપન અવસ્થામાં ઓપન સ્થિતિમાં હશે તો તે ટાઈમે આઇસોલેટર ઓપન કરી શકાશે. એક ઓપરેટિંગ મિકેનિઝમ કદાચ મેન્યુઅલ અથવા તો મોટર ઓપરેટેડ હોય એ એક્ટિવ થાય છે. આ મિકેનિઝમ સેન્ટ્રલ પોસ્ટ ઇન્સ્યુલેટરને ફેરવે છે જે અહીંયા આગળ નીચે જે સેન્ટ્રલમાં લાગેલો હોય ને એટલે રોડ માટેથી રોડથી નીચે તરફથી ફેરવે છે જે મૂવિંગ બ્લેડને ઉપર તરફ જવા દે છે. હવે જેમ જેમ પોસ્ટ ફરતો જાય એમ બ્લેડ ઉપરની દિશામાં ઉપર તરફ ઉઠતી જાય જેથી ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ વચ્ચેનો કોન્ટેક્ટ છૂટો પડતો જાય છે. બ્લેડ વર્ટિકલ પોઝિશનમાં જ રહે છે એટલે કે દૂરથી ઓપરેટિંગ મેન્ટેનન્સ કરવા વાળા જે બી માણસો છે જે ઓપરેશન માટે કાં તો ઇન્સ્પેક્શન માટે જઈ રહ્યા છે એ લોકો દૂરથી જે વસ્તુ જોઈને ખાતરી કરી શકે કે ભાઈ સર્કિટ ડી એનર્જાઇઝ્ડ છે એટલે કે
સર્કિટમાં કોઈ પણ તરફથી પાવર પસાર થઈ રહ્યો નથી. ક્લોઝિંગ ઓપરેશન દરમિયાન ઓપરેટર જે છે એ પોસ્ટ જે હોય નીચેથી એને ઊંધી દિશામાં એટલે કે વિરુદ્ધ દિશામાં ફેરવે છે અને બ્લેડ પાછું નીચે તરફ ગતિ કરે છે અને ફિક્સ કોન્ટેક્ટ સાથે ફરીથી જોડાય છે, જેનાથી સર્કિટમાં કન્ટિન્યુટી એટલે કે સાતત્ય પુનઃસ્થાપિત થાય છે. તો આ રીતે વર્ટિકલ બ્રેક આઇસોલેટર કાર્ય કરે. વર્ટિકલ બ્રેક ટાઈપ આઇસોલેટરના ફાયદા જણાવો. તો વર્ટિકલ બ્રેક ટાઈપ આઇસોલેટરના ઘણા બધા ફાયદાઓ છે, જેમાંના થોડાક આપણે અહીંયા આગળ લખેલા છે, જેના વિશે આજે ચર્ચા કરીશું. તો તે બ્લેડનું વર્ટિકલ પોઝિશન એટલે કે મોમેન્ટને કારણે ઓપન સર્કિટની સ્પષ્ટ દ્રશ્યમાન પુષ્ટિ પૂરી પાડે છે. એટલે કે તમે આંખેથી જોઈને ક્લિયરલી કહી શકો ભાઈ હા સર્કિટ આઇસોલેટેડ છે, એટલે કે સર્કિટ ડિસ્કનેક્ટેડ ડી એનર્જાઇઝ અવસ્થામાં છે. હોરિઝોન્ટલ બ્રેક પ્રકારની તુલનામાં કે હોરિઝોન્ટલ વાળા આડા ખુલતા હોય એની તુલનામાંથી ઓછી હોરિઝોન્ટલ જગ્યાની જરૂર પડે છે, જે તેને કોમ્પેક્ટ સબસ્ટેશન માટે યોગ્ય બનાવે છે. આમાં મૂવિંગ ભાગ જે છે એ ઓછા હોવાના કારણે મેન્ટેનન્સ કરવાનું સરળ અને વધુ વિશ્વસનીય એટલે કે રિલાયેબલ બનાવે છે. મોટું વર્ટિકલ એર ગેપ જે છે એના લીધે કોઈક દિવસ એક્સિડન્ટ એટલે કે આકસ્મિક ફ્લેશ ઓવર થવાની સંભાવના અથવા એનું જોખમ જે છે ઓછું કરે છે અને સલામત ક્લિયરન્સ સુનિશ્ચિત કરે છે. ખાસ કરીને જ્યારે મોટરાઇઝ્ડ ઓપરેશન હોય એટલે કે કોઈ મોટર ઓપરેટેડ બ્રેકર હોય આઇસોલેટર હોય ત્યારે સ્વિચિંગની ઝડપ ખૂબ જ વધી જાય છે, એટલે કે એ કામ એ ઓપરેશન ઝડપથી પૂર્ણ કરી શકાય છે. ખાસ કરીને ધૂળવાળા અથવા તો ઔદ્યોગિક વાતાવરણમાં વર્ટિકલ મૂવમેન્ટ કોન્ટેક્ટ પરના પ્રદૂષણના જે ભરાવો થતો અથવા તો સંચય થતો હોય એને ઘટાડવામાં મદદરૂપ થાય છે. રિમોટ ઓપરેશન માટે મોટરાઇઝ્ડ અથવા તો સ્કાડા નિયંત્રિત સિસ્ટમ સાથે સરળતાથી એને સંકલિત કરી શકાય છે. તો વર્ટિકલ બ્રેક ટાઈપના આઇસોલેટરના આ થોડા ઘણા ફાયદા છે. જ્યારે પરીક્ષામાં આવી રીતે પૂછવામાં આવે તો તમે આ કંઈક જવાબ લખી શકો છો. વર્ટિકલ બ્રેક ટાઈપ આઇસોલેટરની મર્યાદાઓ જણાવો. તો એમ તો ઘણા બધા ગેરફાયદાઓ અથવા તો મર્યાદાઓ હોઈ શકે, પરંતુ એમાંથી થોડીક આજે આપણે ડિસ્કસ કરી રહ્યા છે. જેમાં એક છે કે તેને કામગીરી માટે વધારે ઉપર એટલે કે ઊભી જગ્યાની જરૂર પડે છે, કે વર્ટિકલ સ્પેસની જરૂર છે, જે તેને ઇન્ડોર અથવા તો ઓછી હાઇટ ક્લિયરન્સ વાળા ઇન્સ્ટોલેશન માટે અયોગ્ય બનાવે છે. તે ખુલ્લામાં કાર્યરત થતા હોવાથી કમ્પોનન્ટ્સની ઉપર હવામાન, ધૂળ અને પ્રદૂષણના અસર દેખાય છે અથવા તેના ડાયરેક્ટ સંપર્કમાં આવે છે, જે સમય જતા તેની કામગીરીને અસર કરી શકે છે. જે મૂવિંગ પાર્ટ્સ છે, જે મૂવિંગ ભાગો ખાસ કરીને જે ઇન્સ્યુલેટર અને જે બ્લેડ છે એને મેકેનિકલ વેર એન્ડ ટેર એટલે કે યાંત્રિક ઘસારાને આધીન છે, જેને નિયમિત નિરીક્ષણ અને મેન્ટેનન્સની જરૂરિયાત રહે છે. ખાસ કરીને કટોકટીમાં મેન્યુઅલ સેટઅપમાં આઇસોલેટરનું સંચાલન ધીમું અને શ્રમ સઘન એટલે કે એની અંદરમાં વધારે શ્રમ લાગે છે, એટલે કે મહેનત કરવી પડે છે. અયોગ્ય કામગીરી અથવા તો ધ્યાન વગરની બેકફીડ ખતરનાક આર્કિંગ તરફ દોરી શકે છે. તેથી આર્ક વન અથવા તો ઇન્ટરલોકિંગની જરૂરિયાત હોય છે અને એ લગાવવા જ પડે છે, જેના લીધે એનો ખર્ચ વધી શકે છે. તો વર્ટિકલ બ્રેક ટાઈપ આઇસોલેટરની મર્યાદાઓ વિશે જો સવાલ પૂછવામાં આવે તો તમે આ રીતે કંઈક જવાબ લખી શકો છો. હોરિઝોન્ટલ બ્રેક પ્રકારના આઇસોલેટરની રચના આકૃતિ સાથે સમજાવો. તો આ રચનામાં કેન્દ્રથી ફરતા ડબલ બ્રેક પ્રકારના આઇસોલેટરની છે. એક મજબૂતનો ધાતુનો એક આધાર એટલે કે મેટાલિક બેઝ સ્ટ્રક્ચર હોય છે, જે સમગ્ર માળખા અથવા તો સ્ટ્રક્ચરને ટેકો આપે છે. એમાં પોર્સેલિન અથવા તો પોલિમરથી બનેલા 3 પોસ્ટ ઇન્સ્યુલેટર રાખેલા હોય છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. જો આ 1, આ 2 અને આ 3 જે છે આ પોસ્ટ આઇસોલેટરના બનેલા છે, જેટલે પોર્સેલિન અથવા તો પોલિમર મટીરિયલમાંથી એને બનાવેલા છે. અને આ ઉપર એના ઉપર તમને કોન્ટેક્ટ દેખાય છે, અને આ સેન્ટરી ઓપરેટ એટલે કે કેન્દ્રથી ઓપરેટ થતા બંને બાજુ તરફથી કોન્ટેક્ટ છૂટા પડશે. એલ્યુમિનિયમ અથવા તો કોપરનો સળિયો મધ્યમ પોસ્ટ પર રાખવામાં આવેલો હોય છે, એટલે કે આ જે મિડલ પોસ્ટ જે છે એના ઉપર એના ઉપર એલ્યુમિનિયમ અથવા તો કોપરનો એક સળિયો રાખેલો હોય છે, એટલે કે રોડ જે ઓપરેટ થાય છે. મધ્યમ ધ્રુવ એટલે કે જે મિડલ પોલ છે એ 90 ડિગ્રી સુધી આડી દિશામાં એટલે કે હોરિઝોન્ટલ દિશામાં ફેરવી શકે છે. જો તમને અહીં આકૃતિમાં દેખાશે, જ્યાં આ નીચેથી જ્યારે ઓપરેટ થશે તો આ એન્ડ આ બાજુથી આ બાજુ તરફ જશે અને અહીંથી આ તરફ જશે. જો દેખાય છે એટલે કે છૂટું પડશે. આવી રીતે કોન્ટેક્ટ બ્રેક થાય છે હોરિઝોન્ટલ બંને તરફથી.
મધ્યનો જે ભાગ જે છે એ હિંજ કરેલો છે. જો આ સેન્ટર પર અહીંયા હિંજ ઓપરેશન થાય એટલે કે હિંજ કરી રાખેલું છે કે અહીંથી હલશે નહીં. જે તમે આ જોતો અહીંથી ના હલે, આ બે બાજુ આ હલ્યા કરે એટલે બે આ પોલ સાથે એનો કોન્ટેક્ટ છૂટો પડે છે અને જે બાકીના બે છેડા જે છે એ આડી ચાપમાં ફરતા જશે. ફિમેલ કોન્ટેક્ટ ને બે બાહ્ય પોલ પર રાખેલા છે. આ જે છે આ ફિમેલ કોન્ટેક્ટ જો દેખાય છે અહીંયા આગળ, જેની અંદરમાં વચ્ચે રોડ ફિટ થાય છે એટલે આ બંને તમારા ફિમેલ કોન્ટેક્ટ છે જેમાં રોડ ફિટ થાય છે. આ એક અથવા વધુ ઇન્સ્યુલેટરની ટોચ ઉપર માઉન્ટ કરેલા હોય છે અને સ્થિર રહે છે એટલે કે ફિક્સ કોન્ટેક્ટ છે. તેમાં સળિયા અથવા તો મૂવિંગ હેન્ડલ સાથે જોડાણ દ્વારા જોડાયેલ મેન્યુઅલ અથવા તો મોટર ઓપરેટેડ મિકેનિઝમ હોય છે એટલે કે નીચેથી તમે એને ઓપરેટ કરી શકો છો. જ્યારે સંચાલિત થાય છે ત્યારે તે સર્કિટને ખોલવા અથવા તો સર્કિટને બંધ કરવા માટે બ્લેડને ફેરવે છે. આર્ક હોર્ન વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મૂકેલા હોય છે કે જ્યારે આઇસોલેટરને ખોલતી વખતે નાના આર્કિંગ થતા હોય તો એને હેન્ડલ કરવા માટે આર્ક હોર્ન મૂકેલા હોય છે, જેથી ફિક્સ અને મૂવિંગ કોન્ટેક્ટને વચ્ચે જ્યારે ફિટ કરવામાં આવે અથવા તો છૂટા કરવામાં આવે ત્યારે જે બી આર્કિંગ થશે એ આર્કિંગને એબ્ઝોર્બ કરી શકે. ઇન્ટરલોકિંગ મિકેનિઝમ લોડ હેઠળ કામગીરીને અટકાવે છે એટલે કે જ્યારે સપ્લાય ચાલુ હોય ત્યારે ઇન્ટરલોકના લીધે ઓપરેટ થવા દેશે નહીં, પરંતુ જો એ સર્કિટ બ્રેકરની સાથે જોડાણમાં ઉપયોગમાં લેવામાં આવતા હોય ત્યારે એને ઓપરેટ કરવા દેશે, કારણ કે એની સાથે ઓન લોડ સ્વિચમાં સર્કિટ બ્રેકર મૂકેલા છે. એટલે બ્રેકર ઓપરેટ થાય તો લોડ કપાઈ જશે તો તે કેસની અંદરમાં આઇસોલેટર ઓપન થઈ શકશે. તો આ રીતે રચના બતાવેલી છે હોરિઝોન્ટલ બ્રેક ડબલ બ્રેક ટાઈપ આઇસોલેટરની. કેમ કે ડબલ બ્રેક એટલા માટે કેમ કે સેન્ટરથી આ અને આ બે પોલને એક સાથે છૂટો કરે છે. તો આ ત્રણ પોલની રચના આકૃતિમાં તમને બતાવી. હોરિઝોન્ટલ બ્રેક પ્રકારના આઇસોલેટરના કાર્યને સમજાવો. તો સામાન્ય બંધ સ્થિતિમાં મૂવિંગ કોન્ટેક્ટ એટલે કે જે બ્લેડ હોય છે એ ફિક્સ કોન્ટેક્ટ સાથે સુસંગત કરેલી હોય છે એટલે કે ફિક્સ કોન્ટેક્ટમાં ફિક્સ હોય છે. બ્લેડ દ્વારા એક ટર્મિનલથી બીજા ટર્મિનલમાં તેના દ્વારા પ્રવાહ વહે છે એટલે કે આ અહીંયા આગળથી એક બાજુથી બીજી તરફ કરંટ જાય છે એટલે કે સોર્સ એન્ડથી લોડ એન્ડ તરફ. આઇસોલેટર વાહક સ્થિતિમાં હોય છે. જો સિસ્ટમ એનર્જાઇઝ હોય તો સામાન્ય કામગીરી દરમિયાન તેને સામાન્ય રીતે બંધ રાખવામાં આવે છે એટલે કે એને નોર્મલી ક્લોઝ પોઝિશનમાં હોય છે, તો જ કરંટ એક બાજુથી બીજા તરફ જઈ શકે છે. આઇસોલેટરનો ઓપન કરતા પહેલા લોડ કરંટને અટકાવવા માટે એની સાથે જે સંકળાયેલ સર્કિટ બ્રેકર હોય તેને ખોલવામાં આવે છે, કારણ કે આઇસોલેટર એ ઓન લોડ સ્વિચ નથી, એ ઓફ લોડ સ્વિચ છે. આઇસોલેટર ત્યારે જ ઓપન થાય જ્યારે સર્કિટ બ્રેકર ઓપન હોય. આના માટે ઇન્ટરલોકિંગ મૂકેલા હોય છે. ઓપનિંગ ઓપરેશનમાં એટલે કે ઓપરેટિંગ મિકેનિઝમ મેન્યુઅલ હેન્ડલ અથવા તો મોટર દ્વારા ઓપરેટ થાય છે, એક્ટિવ થાય છે. તે મૂવિંગ બ્લેડને આડી દિશામાં ફેરવે છે અને ફિક્સ કોન્ટેક્ટ થી દૂર કરે છે. અહીંથી આમ આ જે ફિક્સ કોન્ટેક્ટ એમાંથી આ બ્લેડને છૂટી પાડે છે. આના લીધે એક દ્રશ્યમાન એર ગેપ બનાવે છે એટલે કે તમે વિઝિબલ જોઈ શકતા હોય એવી એર ગેપ દેખાય છે, જે સંપૂર્ણ ડિસ્કનેક્શન સુનિશ્ચિત કરે છે. કોઈ પણ નાના આર્ક જે રેસિડ્યુઅલ ચાર્જ અથવા તો ચુંબકીય એટલે કે મેગ્નેટિક પ્રવાહના કારણે રહેલા હોય તે આર્ક હોર્ન દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. ઓપન પોઝિશનમાં મૂવિંગ આર્મ જે છે સંપૂર્ણપણે ડિસ્કનેક્ટ હોય છે અને મેન્ટેનન્સ કાર્ય હવે સુરક્ષિત રીતે કરી શકાય છે. ક્લોઝિંગ ઓપરેશનમાં એકવાર જ્યારે આપણું મેન્ટેનન્સનું કામ પૂર્ણ થઈ જાય ત્યાર પછી તે બ્લેડને ફિક્સ કોન્ટેક્ટ સાથે ફરીથી કનેક્ટ કરવામાં આવે છે અને પાછું જોઈન્ટ કરવામાં આવે છે. સર્કિટ હવે સર્કિટ બ્રેકર દ્વારા ફરીથી એનર્જાઇઝ થવા માટે તૈયાર થઈ જાય છે. તો આ રીતે હોરિઝોન્ટલ બ્રેક પ્રકારના આઇસોલેટર કાર્ય કરે છે. હોરિઝોન્ટલ બ્રેક ટાઈપ આઇસોલેટરના ફાયદાઓ જણાવો. તો સરળ અને મજબૂત ડિઝાઇન તેને વિશ્વસનીય અને જાળવણી એટલે કે મેન્ટેનન્સ માટે સરળ બનાવે છે અને રિલાયબલ ડિઝાઇન છે. તે સારી મિકેનિકલ સ્ટેબિલિટી પ્રદાન કરે છે અને એના માટે જ એ ઉચ્ચ વોલ્ટેજ અને ઉચ્ચ કરંટ એટલે કે હાઈ વોલ્ટેજ એન્ડ હાઈ કરંટ એપ્લિકેશન માટે યોગ્ય છે. તે સ્પષ્ટ અને દ્રશ્યમાન ડિસ્કનેક્શન પ્રદાન કરે છે કે એના કોન્ટેક્ટ સેન્ટરમાંથી ઓપરેશન છૂટા થઈ જાય છે. જાળવણી એટલે કે મેન્ટેનન્સ દરમિયાન સલામતીને સુનિશ્ચિત કરે છે. બહારના સબસ્ટેશન એટલે કે આઉટડોર ટાઈપના જે સબસ્ટેશન છે એના માટે ખાસ કરીને હાઈ પોલ્યુશન અને પર્યાવરણની વિષમતા વાળા વિસ્તારો માટે એ સારી રીતે અનુકૂળ છે. જ્યાં પોલ્યુશન લેવલ વધારે છે જેમ કે સિમેન્ટની ક્વોરી હોય આજુબાજુ, કાં તો ઈંટના ભઠ્ઠા હોય ને મોટા મોટા પ્લાન્ટ્સ હોય કે જ્યાંથી મોટા ભાગે પોલ્યુશન બહાર નીકળ્યા કરતું હોય, જ્યાં કોલસો પડ્યા કરતું, એવી બધી જગ્યાઓ ઉપર આ વધારે ઉપયોગી
લઈ શકાય છે. મેન્યુઅલ અથવા તો મોટરાઇઝ કામગીરી સરળ અને વિશ્વસનીય એટલે કે રિલાયેબલ છે અને ઓછો શ્રમ પડે છે. તેની સરળ પદ્ધતિ અને ખુલ્લી રચનાના કારણે એનું મેન્ટેનન્સ પ્રમાણમાં સરળ હોય છે. તો હોરિઝોન્ટલ બ્રેક પ્રકારના આઇસોલેટરમાં થોડા ફાયદા. હોરિઝોન્ટલ બ્રેક ટાઇપ આઇસોલેટરની મર્યાદાઓ છે. તો જેવી રીતે હોરિઝોન્ટલ બ્રેક ટાઇપ આઇસોલેટરના ફાયદા છે તેમ એના ગેરફાયદાઓ પણ છે. તો કે છે કે ઇન્સ્ટોલેશન અને ઓપરેશન માટે હોરિઝોન્ટલ દિશામાં નોંધપાત્ર એટલે કે ખૂબ જ વધારે પડતી જગ્યાની જરૂર પડે છે, જે કોમ્પેક્ટ એટલે નાના સબસ્ટેશનમાં સમસ્યા બની શકે છે. હોરિઝોન્ટલ મૂવમેન્ટ અને ખુલ્લા ભાગોના કારણે તે પવનના જોર પ્રત્યે વધુ સંવેદનશીલ બની શકે છે, જે ઓપરેશન અને એની સ્ટેબિલિટીને અસર કરી શકે છે. હોરિઝોન્ટલ કોન્ટેક્સની ઉપર ધૂળ અને બરફાચ્છાદિત વિસ્તાર હોય ત્યાં બરફ અને પ્રદૂષણનો સંચય કામગીરીને અસર કરી શકે છે અથવા તો વારંવાર એના જાળવણીની એટલે કે મેન્ટેનન્સની જરૂર પડી શકે છે. સામાન્ય રીતે પેન્ટોગ્રાફ આઇસોલેટર જેવા કેટલાક અન્ય આઇસોલેટરની તુલનામાં આની ઓપરેટિંગ સ્પીડ ઓછી હોય છે. જો યોગ્ય સંપર્ક જોડાણ અને ભંગાણ એટલે કે ઓપન અને ક્લોઝિંગની ખાતરી કરવા માટે ચોક્કસ યાંત્રિક ગોઠવણીની જરૂરિયાત રહે છે અને એકદમ ચોક્કસ હોવા જરૂરી છે, જેથી કરીને તમે પ્રોપર મેકિંગ અને બ્રેકિંગ કરી શકો. ખૂબ ઊંચા વોલ્ટેજ એટલે કે 220 કિલોવોલ્ટ કે તેના કરતા વધારે હોય ત્યારે વધુ સારી ઇન્સ્યુલેશન અને ક્લિયરન્સ લાક્ષણિકતાઓના કારણે પેન્ટોગ્રાફ અથવા તો વર્ટિકલ બ્રેક ટાઇપના આઇસોલેટર વધારે ઉપયોગમાં લેવાય છે અને પ્રાધાન્ય આપવામાં આવે છે, કારણ કે વર્ટિકલ બ્રેક અને પેન્ટોગ્રાફ ટાઇપના આઇસોલેટર ઉપર તરફ ખુલે છે, જે આ બંને વચ્ચે એક વિઝિબલ એટલું મોટું ક્લિયરન્સ આપે છે અને કોઈ પણ પ્રકારના રેસિડ્યુઅલ ચાર્જીસ અથવા તો મેગ્નેટિક ચાર્જીસના લીધે ક્યાંય એ કન્ડક્ટ થતા નથી અને આર્કિંગ થવાની શક્યતાઓને ઘટાડે છે. તો બીજા ઘણા બધા ફાયદાઓ છે જેના કારણે એનો ઉપયોગ વધારે થાય છે. તો હોરિઝોન્ટલ બ્રેક ટાઇપ આઇસોલેટરની આ થોડી ઘણી મર્યાદાઓ છે. વર્ટિકલ બ્રેક પ્રકાર પેન્ટોગ્રાફ પ્રકારના આઇસોલેટરની રચના છે. તો આમાં ઇન્સ્યુલેટર કોલમ મૂકેલા છે. બે ઇન્સ્યુલેટર કોલમનો ઉપયોગ થાય છે. એક ફિક્સ્ડ હોય છે અને એક મૂવિંગ હોય છે. પોર્સેલિન અથવા તો કમ્પોઝિટ પોલિમર એટલે કે મિશ્ર પોલિમરમાંથી બનેલા તેઓ લાઇવ અને ગ્રાઉન્ડેડ સપોર્ટ સ્ટ્રક્ચર વચ્ચે જરૂરી ઇન્સ્યુલેશન પૂરું પાડવાનું કામ કરે છે. ફિક્સ્ડ ઇન્સ્યુલેટર કંડક્ટિંગ આર્મનો એક છેડો ધરાવે છે, જ્યારે મૂવિંગ ઇન્સ્યુલેટર એક મિકેનિઝમ સાથે જોડાયેલ છે, જે વર્ટિકલ મૂવમેન્ટને મંજૂરી આપે છે, પરમિટ કરે છે કે અપ ડાઉન મોશન થઈ શકે. તો જો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકતા હોય એ ફિગરમાં તમને બતાવ્યું છે કે આ એક આપણો સોલિડ સપોર્ટ ઇન્સ્યુલેટર છે એક, અને આ જે બીજો ઇન્સ્યુલેટર છે એ રોટરી ઇન્સ્યુલેટર છે જે ફરી શકે છે, જેની મૂવમેન્ટ થઈ શકે છે અને એ ફરે છે આ ઓપરેટિંગ મિકેનિઝમની મદદ. અહીંયા તમે આ જોઈ શકતા તો આ જે તમારું છે પેન્ટોગ્રાફ સ્ટ્રક્ચર મૂકેલું છે, જે તમે ટ્રેનના ઉપરના ભાગ પર બી જોયું છે. આ એ જ પ્રકારનું પેન્ટોગ્રાફ સ્ટ્રક્ચર છે આઇસોલેટરમાં. એમાં કન્ડક્ટિંગ આર્મ્સ જે મૂકેલા છે એ આર્ટિક્યુલેટેડ આર્મ્સ છે, જે સામાન્ય રીતે એલ્યુમિનિયમ અથવા તો કોપરના બનેલા હોય છે. આ પેન્ટોગ્રાફ રચનામાં મિકેનિકલ સ્ટેબિલિટી જાળવવા અને વર્ટિકલ મૂવમેન્ટ એટલે કે આ વર્ટિકલ મૂવમેન્ટ જે છે થઈ શકવા માટે ધરીવાળા એટલે કે પિવોટેડ જોઇન્ટ્સ મૂકેલા છે. જો તમને દેખાય છે આ પિવોટ કરેલા હોય, આ એક આવી રીતે પિવોટેડ જોઇન્ટ્સ મૂકેલા હોય છે. ત્યારે જ્યારે આ બંધ થાય છે એટલે કે કન્ડક્ટ થાય છે ત્યારે તે કન્ડક્ટિંગ આર્મ સર્કિટને જોડે છે. અહીંયા કરશે આ બે ભાગ જે દેખાય છે તમને મારી આંગળીના આ એ સર્કિટ જોડે છે, બસ બાર સાથે કનેક્ટ થઈ જાય છે અને જ્યારે તેઓ ખોલવામાં આવે છે ત્યારે તેઓ વર્ટિકલી ડાઉન મોશન આવી રીતે કરે છે અને આવી રીતે નીચે તરફ જાય છે. હવે નીચે જતા હોય છે ત્યારે સર્કિટ બ્રેક થાય છે. હવે સીધી વસ્તુ છે કે કોન્ટેક્ટ છૂટે એટલે કે સર્કિટ ઓપન થઈ એટલે કરંટ વહેતો બંધ થઈ જાય છે અને આ એક વિઝિબલ આઇસોલેશન કે દેખાય છે સર્કિટ કનેક્ટ થયેલી નથી. એ મેન્યુઅલી અથવા તો મોટર દ્વારા તો મિકેનિકલ ડ્રાઈવ દ્વારા એનો ઓપરેટ કરી શકે છે. મૂવિંગ ઇન્સ્યુલેટર સાથે જોડાયેલ છે અને પેન્ટોગ્રાફ આર્મ્સના વર્ટિકલ લિફ્ટિંગ એટલે કે ઉપર કરવું અને લોવરિંગ એટલે કે નીચે કરવાને નિયંત્રિત કરે છે, જે ગમે તેવા વાતાવરણ એટલે કે ગમે તે પરિસ્થિતિમાં, ગમે તેવો વરસાદ, વાવાઝોડા કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ ઝડપી અને વિશ્વસનીય કામગીરી સુનિશ્ચિત કરે છે. સિલ્વર પ્લેટેડ કોપરના કોન્ટેક્સ જે છે એનો ઉપયોગ સામાન્ય રીતે ઓછા કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ અને ટકાઉપણાને સુનિશ્ચિત કરવા માટે થાય છે.
જેના કારણે પેન્ટોગ્રાફ આર્મ પરની મૂવિંગ કોન્ટેક્ટ સ્થિર બાજુ પરના ફિક્સ કોન્ટેક્ટ સાથે જોડાયેલ રહે છે. આર્કિંગને ટાળવા માટે યોગ્ય સંપર્ક દબાણ એટલે કે કોન્ટેક્ટ પ્રેશર જાળવવામાં આવે છે. સમગ્ર એસેમ્બલી જે છે એ ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલના બેઝ ફ્રેમ અથવા તો એવા એક સપોર્ટ સ્ટ્રક્ચર ઉપર માઉન્ટ કરેલ હોય છે જે પવન અથવા તો ભૂકંપના ઝટકા જેવા પર્યાવરણીય વિષમ પરિસ્થિતિની સામે બી ટકી શકે છે એટલે કે એનો સામનો કરવા માટે સક્ષમ છે. તો આ રીતે પેન્ટોગ્રાફ પ્રકારના વર્ટિકલ બ્રેક આઇસોલેટરની રચના હોય છે. વર્ટિકલ બ્રેક પેન્ટોગ્રાફ પ્રકારના આઇસોલેટરની કામગીરી સમજો. તો આમાં દરેક પોલ પર એક પોસ્ટ ઇન્સ્યુલેટર મૂકેલું હોય છે. પેન્ટોગ્રાફ મિકેનિઝમ એના ઉપર માઉન્ટ કરેલું હોય છે. પોસ્ટ પર એક ટર્મિનલ છે. ઇન્સ્યુલેટર પોસ્ટની બાજુમાં બીજો એક ઇન્સ્યુલેટર પોસ્ટ મૂકેલો છે જેને આપણે ફેરવી શકાય છે. આ પોસ્ટ ઓપરેટિંગ મિકેનિઝમ દ્વારા સંચાલિત થાય છે. આમ પેન્ટોગ્રાફ મિકેનિઝમની મદદથી સંપર્કને ઉપર અથવા તો નીચે જઈ શકે છે. અહીં આકૃતિમાં જો તમારે જોવું હોય તો તમે જોશો આપણો એક મેઇન પોસ્ટ છે ઇન્સ્યુલેટરનો. આ બીજો એની બાજુમાં જે છે રોટેટિંગ થઈ શકે એવો પોસ્ટ ઇન્સ્યુલેટર મૂકેલો છે જેને ઓપરેટિંગ મિકેનિઝમથી ફેરવવામાં આવે છે. આની ઉપર તમારું પેન્ટોગ્રાફ સ્ટ્રક્ચર માઉન્ટ કરેલું છે. આ તમારું લોઅર ટર્મિનલ એટલે કે નીચેનો છેડો છે અને આ ઉપરનો છેડો છે જે ત્યાં ઉપરથી બસબાર સાથે કનેક્ટ થાય છે. પેન્ટોગ્રાફના છેડા બંધ સ્થિતિમાં ઊભી સ્થિતિમાં આવી રીતે હોય છે ઊભા સ્થિતિમાં. આના કારણે પેન્ટોગ્રાફના ઉપરના બે છેડા જે આ તમારા મારા બે હાથ દેખાય છે આ બે છેડા ઓવરહેડ લાઇનના બસબાર સાથે જોડાયેલા હોય છે. જે તમારા ઉપરના બે છેડા છે એ બસબારની સાથે જોડાયેલા હોય છે. પરિણામે પેન્ટોગ્રાફની લિંક દ્વારા બસબારથી છેક નીચેના ટર્મિનલ સુધી કરંટ વહે છે. અહીંથી આ ઉપરના છેડાથી આ લિંક માધ્યમ દ્વારા અહીંયા લોઅર ટર્મિનલ સુધી અહીંથી અહીં છેક નીચે સુધી લોઅર ટર્મિનલ સુધી કરંટ આવે છે. બંધ સ્થિતિ હોય એટલે કે ક્લોઝ પોઝિશનની અંદરમાં પેન્ટોગ્રાફના આમ બંને ટર્મિનલ સતત પ્રવાહ વહેતો રહે એના માટેનો એક માર્ગ આપે છે. તમે જોજો કે આ મેટલનો એક કન્ડક્ટિંગ પાથ મળે છે પેન્ટોગ્રાફથી એટલે આ છેકથી છેક નીચે અપર ટર્મિનલથી લોઅર ટર્મિનલ સુધી. આઇસોલેટરને ખોલવા માટે આ રોટરી ઇન્સ્યુલેટરને ઓપરેટિંગ મિકેનિઝમ દ્વારા ફેરવવામાં આવે છે અને આ ઓપરેટિંગ મિકેનિઝમ જે છે કાં તો હેન્ડ ઓપરેટેડ કાં તો મિકેનિકલ ડ્રાઈવ દ્વારા કાં તો પછી તમારું મોટર ઓપરેટેડ હોઈ શકે છે. લિંક મિકેનિઝમ દ્વારા પેન્ટોગ્રાફની પ્લેટ જે આ કન્ડક્ટિંગ પોઝિશનમાંથી એનાથી આમ નીચેની દિશામાં આવે છે અને કનેક્શન ખુલ્લું થઈ જાય છે. આ હિલચાલ તમે સ્વાભાવિક રીતે જોઈ શકો છો અને તમે નીચેથી ઊભા રહીને કે ઉપર નજર નાખો તો ગેન્ટ્રી સ્ટ્રક્ચરમાં જે બસબાર હતા ત્યાંથી એ છૂટું પડેલું દેખાય જેના લીધે દ્રશ્યમાન આઇસોલેશન સુનિશ્ચિત કરે છે. સલામતી અને મેન્ટેનન્સ માટે એ ખૂબ જ મહત્વનું છે કારણ કે જે બી ઓપરેટિંગ પર્સનલ હશે એને ખબર પડી જશે કે પેન્ટોગ્રાફ સ્ટ્રક્ચર નીચે છે મતલબ કે આઇસોલેટર પણ ઓપન છે. આઇસોલેટર ઓપન છે બ્રેકર પહેલેથી જ ઓપરેટ કરી દીધેલું હશે તો કોઈ જાતનો કરંટ ત્યાં આગળ જતો હશે નહીં એટલે બ્રેકરનું મેન્ટેનન્સ આરામથી કરી શકાશે. તો આ રીતે વર્ટિકલ બ્રેક પેન્ટોગ્રાફ પ્રકારના આઇસોલેટર કામ કરે છે. વર્ટિકલ બ્રેક પેન્ટોગ્રાફ પ્રકારના આઇસોલેટરના ફાયદાઓ જણાવો. તો આમ તો ઘણા બધા ફાયદાઓ છે જેના કારણે આ વર્ટિકલ બ્રેક પેન્ટોગ્રાફ પ્રકારના આઇસોલેટર સૌથી વધારે ઉપયોગમાં આપણે લઈ શકીએ છીએ પરંતુ એ ફક્ત ને ફક્ત ઉચ્ચ વોલ્ટેજ એટલે કે હાઈ વોલ્ટેજ અલ્ટ્રા હાઈ વોલ્ટેજના કેટેગરી કે જે 132 220 તો 400 કેવી કરતા ઉપરના વોલ્ટેજ લેવલ પર આપણે એને વધારે ઉપયોગમાં લઈએ છીએ કારણ કે એને કોસ્ટના એના થોડા ઘણા ફાયદાઓ જે છે એ અહીંયા આગળ ડિસ્કસ કરી રહ્યા છે. એમાં એક છે કે તેને આડી દિશામાં ખૂબ જ ઓછી જગ્યાની જરૂર છે એટલે કે આડી દિશા હોરિઝોન્ટલમાં ખૂબ જ ઓછી જગ્યા રોકે છે જેના કારણે કોમ્પેક્ટ અથવા તો ગીચ સબસ્ટેશન માટે તે આદર્શ છે. તે ખુલ્લી સ્થિતિમાં પણ સ્પષ્ટપણે દ્રશ્યમાન આઇસોલેશન પ્રદાન કરે છે અથવા તો બતાવે છે કારણ કે ત્યાં આગળથી એક ખુલ્લી સ્થિતિમાં નીચે પડેલું હોય તો તમે ઉપર નજર કરો ગેન્ટ્રી સ્ટ્રક્ચરથી બસ બહાર જોતા હોય તો તમને ત્યાં કશું કનેક્શન દેખાય જ નહીં તો એ કેસમાં મેન્ટેનન્સ દરમિયાનની સલામતીને સુનિશ્ચિત કરે છે. વિશ્વસનીય ક્લિયરન્સ કારણ કે પેન્ટોગ્રાફનું સ્ટ્રક્ચર જ નીચે છે આઇસોલેટરનું તો ત્યાં કશું કનેક્શન જ નથી એટલે એકદમ રિલાયબલ ક્લિયરન્સ કહેવાય અને ઇન્સ્યુલેશનના કારણે તે ઉચ્ચ વોલ્ટેજ એપ્લિકેશન એટલે કે સામાન્ય રીતે 132 કિલોવોલ્ટ કાં તો તેનાથી વધારે પડતા વોલ્ટેજ માટે ખૂબ જ ઉપયોગી છે અથવા તો યોગ્ય છે. પેન્ટોગ્રાફ મિકેનિઝમ સરળ ઊભી હિલચાલ માટે પરવાનગી આપે એટલે કે એનું મોશન જે છે સીધું ઊભું છે આ રીતે અને
પોઝિટિવ કોન્ટેક્ટ પ્રેશર સુનિશ્ચિત કરે છે. તેનો ઉપયોગ ડબલ બસબાર સિસ્ટમમાં પણ સરળતાથી થઈ શકે છે, જેથી કરીને બસબાર વચ્ચે ફ્લેક્સિબિલિટી અથવા તો ફ્લેક્સિબલ સ્વિચિંગના ઓપરેટ કરી શકાતી હોય. તો એ તમારે કેપેબિલિટી એની પાસે છે. 3 પોલ એક જ લાઈનમાં હોવા જરૂરી નથી, એટલે કે ડિઝાઇનની પણ આમાં ઘણી મોટી ફ્લેક્સિબિલિટી તમને મળી રહે છે. રિમોટ મોટરાઇઝ્ડ ઓપરેશન આધુનિક સબસ્ટેશનની અંદરમાં સેફટી અને કંટ્રોલિંગમાં વધારો કરી આપે છે. વર્ટિકલ વિભાજન એટલે કે તમારું વર્ટિકલ જે આઇસોલેશન છે અથવા કોન્ટેક્ટ બ્રેકિંગ જે છે એના લીધે કોન્ટેક્ટની સપાટી પર પ્રદૂષણ ઘટાડે છે, જેનાથી ધૂળવાળા અથવા તો પ્રદૂષિત વિસ્તારમાં જ્યાં આગળ આપણે એનો ઉપયોગ કરવાના હોઈએ ત્યાં આગળ એની રિલાયબિલિટીમાં સુધારો થાય છે. કોન્ટેક્ટ પરનું ઘર્ષણ ઓછું થઈ શકે છે અને જે એન્વાયરમેન્ટલ જે તમારા કહેવાય કે ભાઈ એવા દૂષક તત્વો જેમ કે સિમેન્ટ હોય કાં તો રેતી હોય કાં તો આજુબાજુ મોટી ભઠ્ઠી હોય કાં તો તમારા કોઈ બી જાતના બીજા ગેસીસ કે જે તમારા કોન્ટેક્ટ સરફેસ ઉપર આવીને કન્ટામિનેશન કરે એટલે કે કોન્ટેક્ટ સરફેસનું કોન્ટેક્ટ એરિયા બગાડતા હોય કાં તો એને ખરાબ કરતા હોય, તો એવું આ કેસમાં થઈ શકતું નથી. આ થોડા ઘણા એડવાન્ટેજના કારણે વર્ટિકલ બ્રેક ટાઈપ પેન્ટોગ્રાફ પ્રકારના આઇસોલેટર આપણે ઉપયોગમાં વધારે લઈએ છીએ. વર્ટિકલ બ્રેક પેન્ટોગ્રાફ પ્રકારના આઇસોલેટરની મર્યાદાઓ. તો વર્ટિકલ બ્રેક પેન્ટોગ્રાફ પ્રકારના આઇસોલેટરના ઘણા બધા એડવાન્ટેजेस છે, એટલે કે ફાયદાઓ છે, પરંતુ સાથે એની થોડી ઘણી મર્યાદાઓ પણ છે. તો અત્યારે આપણે થોડી એની મર્યાદાઓ વિશે વાતચીત કરી રહ્યા છે. એમાં છે કે પેન્ટોગ્રાફ મિકેનિઝમ યાંત્રિક રીતે એટલે કે મિકેનિકલી ખૂબ જ જટિલ અને કોમ્પ્લેક્સ રચના છે, જેના કારણે પ્રારંભિક ખર્ચ એટલે કે ઇનિશિયલ કોસ્ટ અને મેન્ટેનન્સની જરૂરિયાતો વધારે હોય છે. એમાં બધા ગતિશીલ એટલે કે મૂવિંગ પાર્ટ વધારે છે અને સાંધાઓ એટલે કે જે જોઇન્ટ્સ આપેલા છે તેના કારણે સરળ કામગીરી સુનિશ્ચિત કરવા માટે નિયમિત લુબ્રિકેશન અને નિરીક્ષણની જરૂરિયાત એટલે કે મેન્ટેનન્સ અને ઇન્સ્પેક્શનની જરૂરિયાત રહે છે. તેને સંચાલન કરતી વખતે એટલે કે તેને ઓપરેટ કરતી વખતે ખૂબ જ વધારે ઉપરની એટલે કે વર્ટિકલ ડિસ્ટન્સની જરૂરિયાત રહે છે, એટલે કે ઊભી જગ્યાની જરૂર પડે છે, જે તેને ઇન્ડોર ઇન્સ્ટોલેશન અથવા તો ઊંચાઈ પ્રતિબંધ ધરાવતા હોય તેવા વિસ્તારોમાં અવરોધ થઈ શકે છે, જેમ કે એરપોર્ટની નજીકમાં હોય એવી જગ્યાઓ કે જ્યાં આગળ તમારું હાઇટ રિસ્ટ્રિક્ટેડ હોય, તો ત્યાં આગળ તમે આ પ્રકારના આઇસોલેટર વાપરી શકો નહીં. સામાન્ય રીતે તેના રચના અને ખર્ચના કારણે 66 કિલોવોલ્ટ થી નીચેના વોલ્ટેજ માટે તે ઇકોનોમિકલ અથવા તો વ્યવહારુ હોતા નથી. બહુવિધ સાંધા એટલે કે એક કરતા વધારે જગ્યાઓ ઉપર એના જોઇન્ટ્સ આપેલા છે તથા લિંક મિકેનિઝમ આપેલા છે, જે સમય જતા ખોટી ગોઠવણી અથવા તો ઘસારાના લીધે નબળા બની શકે છે, જેના લીધે એની કામગીરી પર અસર થાય છે. આઇસોલેટરનું સ્ટ્રક્ચર સામાન્ય રીતે ખૂબ જ ભારે હોય છે, જેને મજબૂત પાયો અથવા તો સપોર્ટ સ્ટ્રક્ચરની જરૂરિયાત રહે છે. ખાસ કરીને જ્યારે મોટરાઇઝ્ડ ઓપરેશન હોય ત્યારે હોરિઝોન્ટલ બ્રેક અથવા તો સિંગલ બ્રેક આઇસોલેટર કરતા ખૂબ જ ખર્ચાળ હોય છે. તો વર્ટિકલ બ્રેક પેન્ટોગ્રાફ પ્રકારના આઇસોલેટરની આ થોડી ઘણી મર્યાદાઓ છે. આઇસોલેટરની ખામીને ટાળવા એટલે કે માલ ફંક્શનિંગ જે થાય છે એના માટે ઉપલબ્ધ ઇન્ટરલોકના પ્રકારો જણાવો. તો આમાં આપણે 3 પ્રકારના ઇન્ટરલોક વાપરવામાં આવે છે, જેથી કરીને આઇસોલેટર ખોટી રીતે ઓપરેટ ના થઈ જાય અને સિસ્ટમને નુકસાન ના કરી દેશે. એમાં પહેલું છે કે 3 પોલને એક સાથે ચલાવવા માટેનું ઇન્ટરલોક રાખેલું હોય છે, એટલે કે સિસ્ટમની અંદરમાં આઇસોલેટરના 3 પોલ એટલે કે 3 ફેઝમાં R, Y અને B એ 3 પોલના આઇસોલેટર એક સાથે ક્લોઝ થાય અથવા તો 3 એક સાથે ઓપન થાય, જેથી કરીને એક સિક્વન્સ મેન્ટેન રહી શકે. બીજું છે કે સર્કિટ બ્રેકરની સાથે એનું ઇન્ટરલોક કરેલું હોય છે, કે જેમાં સર્કિટ બ્રેકર સાથેનું ઇન્ટરલોકિંગ એવી રીતે કે જ્યારે સર્કિટ બ્રેકર ઓપન થાય એટલે કે એને ખોલ્યું હોય તો જ આઇસોલેટર ખોલી શકાય. જો સર્કિટ બ્રેકર ઓપન ના થયેલું હોય તો આઇસોલેટર ખોલી જ ના શકાય, અને આઇસોલેટર જ્યાં સુધી બંધ ના થાય ત્યાં સુધી સર્કિટ બ્રેકર બંધ ના થઈ શકે. આને ઇલેક્ટ્રિકલ ઇન્ટરલોક તરીકે પણ ઓળખાય છે, કે જેમાં સર્કિટ બ્રેકર પહેલેથી જ ખુલ્લું ન હોય ત્યાં સુધી આઇસોલેટર ખોલી શકાય નહીં, અને એ જ ખાતરી કરે છે કે કોઈ લોડ જોડાયેલ નથી, જેથી કરીને એનું ઓપરેશન નો લોડ પર જ રહે. ઉપરાંત મિકેનિકલ કી ટ્રેપ્ડ ઇન્ટરલોક અથવા તો પીએલસી સ્કાડા આધારિત સ્માર્ટ ઇન્ટરલોકનો પણ આમાં ઉપયોગ થઈ શકે છે. ત્રીજા પ્રકારનું ઇન્ટરલોક અર્થ સ્વિચની સાથે કરવામાં આવે છે, કે જ્યારે આઇસોલેટર સાથે અર્થ સ્વિચનો આપણે ઉપયોગ કરતા હોઈએ
ત્યારે આઇસોલેટર ખોલ્યા પછી જ અર્થ સ્વિચ બંધ કરી શકાય. સિક્વન્શિયલ ઇન્ટરલોક નો એક પ્રકાર છે કે જેમાં એક સિક્વન્સ લાગુ કરવામાં આવે છે કે જ્યાં અર્થ સ્વિચ ખુલ્લી હોય તો આઇસોલેટર હંમેશા બંધ જ હોય. આઇસોલેટર જો બંધ હોય તો અર્થ સ્વિચ ઓપન હોય. આ જ રીતનું ઇન્ટરલોકિંગ કરેલું હોય છે જેથી કરીને એનું ખોટું ઓપરેશન ના થાય અને સિસ્ટમને નુકસાન ન થાય. તો આ રીતે આઇસોલેટરના ખોટા એટલે કે માલ ફંક્શનિંગ ને ટાળવા માટે આ ત્રણ પ્રકારના ઇન્ટરલોકિંગ કરવામાં આવે. આઇસોલેટરના નેમ પ્લેટ ઉપર ઉપલબ્ધ સ્પેસિફિકેશન એટલે કે સ્પષ્ટીકરણની યાદી આપી. તો આઇસોલેટરના નેમ પ્લેટ ઉપર ઘણી બધી સ્પેસિફિકેશનની લિસ્ટ એટલે કે યાદી આપેલી છે. તેમાંના ઘણા એવા જોવા જઈએ તો એક છે ઉત્પાદકની વિગતો એટલે કે મેન્યુફેક્ચરર્સ ડિટેલ્સ. સ્ટાન્ડર્ડનું પાલન એટલે કે આઇસોલેટર કયા સ્ટાન્ડર્ડના આધારે બનાવવામાં આવે છે અને એના કન્સ્ટ્રક્શનમાં કયા કયા સ્ટાન્ડર્ડ ડિફાઇન કરેલા છે. એનું નોર્મલ કરંટ રેટિંગ કેટલું છે. શોર્ટ ટાઈમ એટલે કે ટૂંકા સમયનો પ્રતિકાર કરંટ. પ્રતિકાર એટલે કે વિથસ્ટેન્ડિંગ કરંટ. 1 સેકન્ડ અથવા તો 3 સેકન્ડ માટે કેટલા કિલો એમ્પિયરનો કરંટ એ સહન કરી શકે છે. રેટેડ વોલ્ટેજ, રેટેડ ઇન્સ્યુલેશન લેવલ, રેટેડ ફ્રીક્વન્સી એટલે કે આવર્તન કેટલા છે તે, રેટેડ પીક પ્રતિકાર કરંટ એટલે કે એનું જે વિથસ્ટેન્ડિંગ કરંટ છે પીક એમ્પિયર્સ કે કિલો એમ્પિયરમાં કેટલો છે તે લખેલો હોય છે. આઇસોલેટર કયા પ્રકારનું છે તેનો પ્રકાર લખેલો હોય. કરંટનો પ્રકાર એટલે કે એસી છે કે ડીસી છે તેની વાત કરી હોય. એમ્બિયન્ટ તાપમાનની વાત કરેલી હોય એટલે કે વાતાવરણનું તાપમાન કેટલું છે તે. માઉન્ટિંગનો પ્રકાર અને એમ્બિયન્ટ ટેમ્પરેચર એટલે કે કેટલાથી કેટલાને તાપમાનની રેન્જમાં એ ઓપરેટ થઈ શકશે સારી રીતે. માઉન્ટિંગનો પ્રકાર કે ભાઈ એ આઉટડોર માટે છે કે ઇન્ડોર માટે છે તેની વાત કરેલી હોય છે. આ બધા સ્પેસિફિકેશનની સાથે એ વસ્તુ ખાસ યાદ રાખવું કે આઇસોલેટરના નેમ પ્લેટ ઉપર ક્યારેય મેકિંગ કેપેસિટી અથવા તો બ્રેકિંગ કેપેસિટી જેવા સ્પેસિફિકેશન હોતા નથી. આ સ્પેસિફિકેશન ફક્ત સર્કિટ બ્રેકરના નેમ પ્લેટ ઉપર જ આપવામાં આવે છે કારણ કે આઇસોલેટર એ નો લોડ સ્વિચ છે જ્યારે સર્કિટ બ્રેકર એ ઓન લોડ સ્વિચ છે. તો આ વચ્ચેનો તફાવત જે છે એ ખબર હોય તો તમે આ વસ્તુ અહીંયા આગળ સમજી શકશો. જેથી કરીને જ્યારે બી એવું પૂછવામાં આવે કે આઇસોલેટરના નેમ પ્લેટ ઉપરના સ્પેસિફિકેશન તેમાં ક્યારેય બ્રેકિંગ કેપેસિટી અથવા તો મેકિંગ કેપેસિટીની વાત હોઈ શકે જ નહીં. અર્થ સ્વિચની જરૂરિયાત સમજો. તો કે જ્યારે ઓવરહેડ લાઇનના મેન્ટેનન્સ કરવાની જરૂર હોય છે ત્યારે તેને સબસ્ટેશનથી ડિસ્કનેક્ટ કરવામાં આવે છે. પરંતુ સલામતીના દ્રષ્ટિકોણથી જો જોવામાં આવે તો આ પૂરતું નથી. આનું કારણ એ છે કે જો નજીકથી કોઈ બીજી લાઇન પસાર થતી હોય જે લાઈવ હોય એટલે કે જે ક્લોઝ હોય તો એ લાઇનના દ્વારા આ લાઇનની અંદર જેને આપણે ઓપન કરી છે તેમાં EMF ઇન્ડ્યુસ થાય છે અથવા તો ત્યાં કેટલાક રેસિડ્યુઅલ વોલ્ટેજ હોય છે અથવા તો કેપેસિટિવ કપલિંગ અથવા તો બેક ફીડિંગના કારણે પણ વોલ્ટેજ ઇન્ડ્યુસ થતા હોય છે જેના કારણે ઓપરેટરને ઇલેક્ટ્રિકલ શોક લાગી શકે છે. આને જ રોકવા માટે લાઇનને ડિસ્કનેક્ટ કર્યા પછી તેને ગ્રાઉન્ડ કરવી ફરજિયાત હોય છે. આ માટે અર્થિંગ સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. તો જ્યારે આવી લાઇનનું મેન્ટેનન્સ કરવું હોય ત્યારે સૌથી પહેલા આપણે સર્કિટ બ્રેકરને ઓપન કરવામાં આવે છે. ત્યારબાદ આઇસોલેટર ઓપન થાય છે અને જેવું આઇસોલેટર ઓપન થાય એવું અર્થ સ્વિચને ક્લોઝ કરવામાં આવે છે. અર્થિંગ સ્વિચ ઘણીવાર દ્રશ્યમાન ઇન્ડિકેટર એટલે કે આપણને વિઝિબલ ઇન્ડિકેશન આપે છે અને ઇન્ટરલોકની સાથે આવે છે જે પુષ્ટિ કરે છે કે અત્યારે કોઈ પણ કાર્ય હાથ ધરતા પહેલા સિસ્ટમનો એક આખો ભાગ જે છે સુરક્ષિત રીતે ગ્રાઉન્ડ થયેલો છે. ઇલેક્ટ્રિકલ સેફટી નિયમો એટલે કે વિદ્યુત સલામતીના નિયમો અને IEC અને IEEE સ્ટાન્ડર્ડ્સના આધારે ઘણીવાર સિસ્ટમના ચોક્કસ ભાગોમાં અર્થિંગ સ્વિચનો ઉપયોગ ફરજિયાત કરેલો છે જેથી કરીને સંપૂર્ણપણે ડી-એનર્જાઇઝ સેક્શન મળે અને સલામત વાતાવરણની અંદરમાં માણસ કામ કરે જેથી કરીને એમને કોઈ જાતનું ઇલેક્ટ્રિકલ શોકનો ભય રહેતો નથી. તો અર્થ સ્વિચની સિસ્ટમમાં આ એક જરૂરિયાત છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અર્થ સ્વિચ ત્યારે જ ક્લોઝ થશે જ્યારે આઇસોલેટર ઓપન હશે અને આઇસોલેટર તો જ ઓપન થાય જ્યારે સર્કિટ બ્રેકર ઓપન હોય અને બ્રેકર ઓપન હશે એટલે કે કોઈ પણ જાતનો કરંટ પાસ થતો જ નથી. સર્કિટ તમારી બ્રેક થયેલી છે, ઓપન થયેલી છે. અર્થિંગ સ્વિચની રચનાત્મક વિગતો સમજો. તો અર્થ સ્વિચનું કન્સ્ટ્રક્શન જ્યારે પૂછવામાં આવે એમ તો પરીક્ષામાં નથી પૂછાતું પરંતુ જાણવા માટે ખૂબ જ યોગ્ય છે કે વિદ્યાર્થીઓને ખબર હોવી જોઈએ કે અર્થ સ્વિચ કેવી રીતે બને છે. આને મેં થોડું ટેબ્યુલેટેડ એટલે કે ટેબલના ફોર્મમાં બતાવ્યું છે જેથી કરીને તમને ખબર પડે
એટલે કે એમાં કયા કયા ભાગ છે ને એનું શું કાર્ય છે. તો પહેલું છે ફિક્સ કોન્ટેક્ટ. તો ફિક્સ કોન્ટેક્ટ એટલા માટે મૂકેલા છે કે જ્યારે આ ફિક્સ કોન્ટેક્ટ ગ્રાઉન્ડ બાર અથવા તો અર્થિંગ સિસ્ટમ સાથે જોડાયેલા હોય છે, આમાં એક કનેક્ટિંગ બાર મૂકેલો હોય છે. જ્યારે અર્થ સ્વિચ ઉપરથી ક્લોઝ થાય એટલે આઇસોલેટર ઓપન થાય ને અર્થ સ્વિચ ક્લોઝ થાય ત્યારે આઇસોલેટરનો એક છેડો આ બાર દ્વારા સીધો અર્થ કરવામાં આવે છે. મૂવિંગ બ્લેડ અથવા તો કોન્ટેક્ટ. તો વાહકનો જે છેડો ફિક્સ કોન્ટેક્ટ સાથે કોન્ટેક્ટ મેકિંગ અથવા બ્રેકિંગ માટે ફરે છે એને મૂવિંગ કોન્ટેક્ટ અથવા તો મૂવિંગ બ્લેડ કહેવામાં આવે છે. ઓપરેટિંગ મિકેનિઝમ. તો કે આ અર્થ સ્વિચને ઓપરેટ કરવા માટેનું જે મિકેનિઝમ છે તે કાં તો એ મેન્યુઅલ હોઈ શકે અથવા તો મોટર ઓપરેટેડ એટલે કે મોટરાઇઝ્ડ હોઈ શકે અથવા તો સ્પ્રિંગ ચાર્જ મિકેનિઝમનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન્સ્યુલેટર. તો સામાન્ય રીતે અર્થિંગ સ્વિચ જે મૂકેલી હોય છે ફ્રેમ પ્રકારના આઇસોલેટરની જેમ માઉન્ટ કરેલી હોય છે. સપોર્ટ સ્ટ્રક્ચર કે જે લાઈવ પાર્ટ એટલે કે જીવંત ભાગ હોય એટલે કે જેમાંથી કરંટ જઈ રહ્યો છે એ અને અર્થ વચ્ચે ઇન્સ્યુલેશન પૂરું પાડે છે એ આ ઇન્સ્યુલેટર છે. અર્થિંગ નું ટર્મિનલ. તો કે સબસ્ટેશન અથવા તો સ્વિચ ગિયરની ગ્રાઉન્ડિંગ સિસ્ટમની સાથે અર્થિંગ ટર્મિનલ જોડાઈ જાય છે. ઇન્ટરલોકિંગ મિકેનિઝમ. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે અર્થ સ્વિચનું ઇન્ટરલોકિંગ આઇસોલેટરથી પૂરું પાડવામાં આવે છે. જ્યાં સુધી આઇસોલેટર ખોલવામાં ના આવે ત્યાં સુધી અર્થ સ્વિચ બંધ કરી શકાતી નથી અને જ્યાં સુધી અર્થ સ્વિચ ખોલવામાં ના આવે ત્યાં સુધી આઇસોલેટર બંધ કરી શકાતું નથી. એટલે કે જો આઇસોલેટર ઓપન તો અર્થ સ્વિચ ક્લોઝ, આઇસોલેટર ક્લોઝ તો અર્થ સ્વિચ ઓપન. આ રીતે ઇન્ટરલોકિંગ કરેલું હોય છે. આર્ક ક્વન્ચિંગની સિસ્ટમ. આ વૈકલ્પિક છે કે ફોલ્ટ દરમિયાન આર્કને ઓલવવા માટે હાઈ સ્પીડ ગ્રાઉન્ડિંગ સ્વિચમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. તો અર્થ સ્વિચની અંદર રચનાત્મક વિગતો અથવા તો એનું કન્સ્ટ્રક્શનની ડિટેલ પૂછાય તો આવું કંઈક લખી શકાય. એના આટલા ભાગ છે અને દરેકનું આ ફંક્શન છે. HRC ફ્યુઝની લાક્ષણિકતાઓની યાદી અથવા તો સૂચિ બનાવો છો આવું કહેવામાં આવે તો જવાબ લખાય કે HRC ફ્યુઝ એટલે કે હાઈ રપ્ચરિંગ કેપેસિટી ફ્યુઝ. એની પહેલી કેરેક્ટરિસ્ટિક છે એક છે કટ ઓફ કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે કટ ઓફ લાક્ષણિકતા. ટાઈમ કરંટ કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે ટાઈમ કરંટ લાક્ષણિકતા. I2T કેરેક્ટરિસ્ટિક્સ સંભવિત કરંટ પ્રી આર્કિંગ ટાઈમની કેરેક્ટરિસ્ટિક્સ અને ડિસ્ક્રિમિનેશન કેરેક્ટરિસ્ટિક્સ. મિનિમમ ફ્યુઝિંગ કરંટ અને ફ્યુઝ રિલેટેડ એટલે કે ફ્યુઝના સંબંધિત ફ્યુઝિંગ ફેક્ટરની વ્યાખ્યા શું હોઈ શકે અથવા તો વ્યાખ્યાયિત કરો આવું જો પૂછવામાં આવે તો કહેવાય મિનિમમ ફ્યુઝિંગ કરંટ એટલે કે કરંટનું ન્યૂનતમ મૂલ્ય એટલે કે ઓછામાં ઓછી વેલ્યુ કરંટની કે જેના ઉપર અથવા તો જેના કારણે તમારું ફ્યુઝ એલિમેન્ટ એટલે કે ફ્યુઝનો જે વાયર હોય અથવા તો જે મટીરિયલ હોય એ પીગળે એને મિનિમમ ફ્યુઝિંગ કરંટ કહેવામાં આવે છે. અને ફ્યુઝિંગ ફેક્ટર એ આ મિનિમમ ફ્યુઝિંગ કરંટ અને ફ્યુઝના જે ઉપર કરંટ રેટિંગ આપેલું છે બંનેનો ગુણોત્તર છે. એટલે કે ફ્યુઝિંગ ફેક્ટર એ મિનિમમ ફ્યુઝિંગ કરંટ અને ફ્યુઝના કરંટ રેટિંગનો ગુણોત્તર છે. ફ્યુઝિંગ ફેક્ટર કયા પરિબળો પર આધાર રાખે છે? જો આ સવાલ પરીક્ષામાં પૂછાય તો તમારે લખી શકાય કે ફ્યુઝિંગ ફેક્ટર એટલે કે ફ્યુઝ પરિબળ નીચેના પરિબળો પર એટલે કે ફેક્ટર્સ પર આધાર રાખે છે. ફ્યુઝ એલિમેન્ટ કયા વાયર જે હોય અથવા તો એલિમેન્ટ છે એનો ડાયામીટર એટલે કે વ્યાસ કેટલો છે. ફ્યુઝ એલિમેન્ટ અથવા તો જે વાયર યુઝ કરવામાં આવેલ છે અથવા તો વાપરવામાં આવેલ છે એની લંબાઈ કેટલી છે. આ ફ્યુઝ એલિમેન્ટ એટલે કે ફ્યુઝ તત્વ જે છે એ અને વાયર તમે જે વાપર્યું છે કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે એના ઉપર આધાર રાખે છે. એનો ક્રોસ સેક્શનલ એરિયા કેટલો છે અને કયા પ્રકારનો છે, જેમ કે ગોળાકાર પણ હોઈ શકે, લંબચોરસ પણ હોઈ શકે છે, ચોરસ પણ હોઈ શકે છે. તો તમે જે મટીરિયલ વાપર્યું છે એનો ક્રોસ સેક્શનલ એરિયાનો પ્રકાર કયો છે. પ્લસ ટર્મિનલ્સ જે છે એની જાડાઈ કેટલી છે, એની સાઇઝ કેટલી છે અને કઈ જગ્યા પર વાપરવામાં આવ્યું છે, એનું સ્થાન કયું છે. એને વાપરવા માટે જે એન્ક્લોઝર છે એ એન્ક્લોઝર જે છે એ કયા પ્રકારનું છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો આટલા પરિબળો ઉપર ફ્યુઝિંગ ફેક્ટર આધાર રાખે છે. વિવિધ પ્રકારના આઇસોલેટરની યાદી બનાવો. આઇસોલેટર મેન્યુઅલી ઓપરેટ કરી શકાય છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક મોટર મિકેનિઝમ અથવા તો ન્યુમેટિક એટલે કે હાઇડ્રોલિક મિકેનિઝમનો ઉપયોગ કરીને આઇસોલેટરનું ઓપરેશન કરી શકાય છે. 3 પ્રકારના આઇસોલેટરો છે: વર્ટિકલ બ્રેક ટાઈપ આઇસોલેટર, હોરિઝોન્ટલ બ્રેક ટાઈપ આઇસોલેટર અને વર્ટિકલ પેન્ટોગ્રાફ પ્રકારના આઇસોલેટર. આ 3 પ્રકારના આઇસોલેટર પાવર સિસ્ટમમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે ઓપરેશન માટે
કે જેથી કરીને સર્કિટમાં એક ભાગથી બીજા ભાગનું આઇસોલેશન કરી શકાય. સ્વિચ અને સર્કિટ બ્રેકરની સરખામણી કરો. તો આ પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછાય છે અને વિદ્યાર્થીઓને આ પ્રશ્ન આરામથી જોઈતા માર્ક્સ આપી શકે, કારણ કે આ એટલું બધું ટેકનિકલ અંદર જવાની જરૂર હોતી નથી. બહુ જ સારી સરખામણી છે. તો સ્વિચ અને સર્કિટ બ્રેકરની સરખામણી વિશે થોડુંક ધ્યાનથી સાંભળી લઈએ અથવા તો જોઈ લઈએ. તો કે સ્વિચનો ઉપયોગ કરંટના નાના મૂલ્યને બ્રેક કરવા માટે થાય છે, જ્યારે સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરંટના ખૂબ જ મોટા મૂલ્યને બ્રેક કરવા માટે થાય છે. સ્વિચનો ઉપયોગ ફક્ત સ્વસ્થ સ્થિતિમાં એટલે કે હેલ્ધી કન્ડિશનમાં જ થાય છે, જ્યારે સર્કિટ બ્રેકરનો ઉપયોગ ફોલ્ટ કરંટને બ્રેક કરવા માટે પણ થાય છે. એટલે કે ફોલ્ટ સ્થિતિમાં અને સ્વસ્થ એટલે કે હેલ્ધી બંને સ્થિતિની અંદરમાં સર્કિટ બ્રેકરનો ઉપયોગ થાય છે. સ્વિચ મેન્યુઅલી ઓપરેટ કરવામાં આવે છે, જ્યારે સર્કિટ બ્રેકર મેન્યુઅલી ઉપરાંત ઓટોમેટિકલી એટલે કે આપમેળે પણ કાર્યરત છે. ઓટોમેટિક ઓપરેશન માટે ટ્રીપ કોઇલને પ્રોટેક્ટિવ રિલે દ્વારા એનર્જાઇઝ કરવામાં આવે છે, જે ટ્રીપ કોઇલને એનર્જાઇઝ કર્યા બાદ સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થવાના કારણે સર્કિટ બ્રેકરને ઓપન કરે છે. સ્વિચ એ વોલ્ટેજ લેવલ જ્યારે ઓછા હોય એટલે કે જે આપણે રેસિડેન્શિયલ પર્પઝીસમાં વાપરતા હોઈએ તો એક નાના વોલ્ટેજ લેવલ ઉપર વપરાય છે, જ્યારે સર્કિટ બ્રેકર મીડિયમ અથવા તો હાઈ વોલ્ટેજ લેવલ ઉપર બનાવવામાં આવે છે અથવા તો વાપરવામાં આવે છે. સ્વિચની રચના ખૂબ જ સરળ છે, જ્યારે સર્કિટ બ્રેકરના કેસમાં એની અંદરમાં ઘણા બધા કોમ્પોનન્ટ એકબીજા સાથે જોડવામાં આવે છે અને મેન્યુઅલની સાથે સાથે અમુક વાર ઓટોમેટિક ઓપરેશન પણ કરવા માટે બીજી ઘણી બધી પ્રણાલીઓને અંદર એડ કરવામાં આવે છે, જેના કારણે એની રચના જટિલ બને છે. સ્વિચને ઓછું મેન્ટેનન્સ જરૂરી છે, જ્યારે સર્કિટ બ્રેકરને નિયમિત મેન્ટેનન્સની જરૂરિયાત રહે છે, કારણ કે એમાં કમ્પોનન્ટ વધારે છે તે બરોબર કામ કરે છે કે કેમ ચેક કરવા માટે વારંવાર એનું ઓપરેશન અથવા તો ઓબ્ઝર્વેશન કરતા રહેવું પડે, એટલે નિરીક્ષણ કરવાનું અને જરૂર પડે તે પ્રમાણે નિયમિત મેન્ટેનન્સ કરવાનું, જેથી કરીને બ્રેકર કમ્પ્લીટ ઓપરેટ થઈ શકે. સ્વિચ ઓછી જગ્યા રોકે છે, જ્યારે સર્કિટ બ્રેકર વધારે જગ્યા રોકે છે. સ્વિચ સામાન્ય રીતે ઇન્ડોર પ્રકારનું હોય છે, જ્યારે સર્કિટ બ્રેકર એ રેટિંગ અને પ્રકાર તેમજ ઉપયોગના આધારે ઇન્ડોર અથવા તો આઉટડોર પ્રકારનું હોઈ શકે છે. સ્વિચ ઓછી ખર્ચાળ છે, જ્યારે સર્કિટ બ્રેકર ખૂબ જ ખર્ચાળ છે. તો આ રીતે સ્વિચ અને સર્કિટ બ્રેકરની સરખામણીના તમે લગભગ 7 થી 8 ઉપરાંત મુદ્દા લખી શકો છો. સ્વિચ અને આઇસોલેટર વચ્ચે સમાનતા જણાવો. તો પરીક્ષામાં જનરલી આ પ્રશ્ન પૂછાતો નથી, પરંતુ વાઇવા અથવા તો ઇન્ટરવ્યુમાં ઘણી વખત આ પ્રશ્ન પૂછવામાં આવે છે વિદ્યાર્થીઓને કે સ્વિચ અને આઇસોલેટર વચ્ચે તફાવત તો બધા જણાવતા હશે, પરંતુ સમાનતા કેટલી છે એ જણાવો. તો આ પ્રશ્નનો જવાબ આજે આપણા વિડીયોમાં જોઈ રહ્યા છે. તો ઘણી બધી સમાનતાઓ છે, એમાં એક છે સ્વિચ અને આઇસોલેટર બંને સર્કિટ ઇન્ટરપ્ટિંગ ઉપકરણો છે. આ બંને પ્રકારના ઉપકરણોની રચના ખૂબ જ સરળ છે. બંનેને ખૂબ જ ઓછા મેન્ટેનન્સની જરૂર પડે છે. બંને ફૂલ લોડ કરંટ એકબીજામાંથી પસાર થવા દે છે, એટલે કે લાઇનમાંથી પસાર થવા દેતા હોય એટલે બંનેને ફૂલ લોડ કરંટ રેટિંગ ધરાવે છે. બંને મેન્યુઅલી ઓપરેટેડ પ્રકારના પણ હોય છે. બંને ઇલેક્ટ્રિકલ સેફટી અને કંટ્રોલ પ્રોસેસની અંદરના અભિન્ન ઘટકો છે. આ બંનેમાંથી કોઈ પણ ઉપકરણ વોલ્ટેજ અથવા તો કરંટના લેવલમાં ફેરફાર કરતા નથી. તે ફક્ત સર્કિટને ઓપન અથવા તો ક્લોઝ કરે છે. તો આટલી સમાનતાઓ સ્વિચ અને આઇસોલેટર વચ્ચે તમે જણાવી શકો છો. સ્વિચ અને આઇસોલેટરની સરખામણી કરો. પરીક્ષામાં સૌથી વધારે વાર પૂછાતા પ્રશ્નો, વાઇવામાં, ઇન્ટરવ્યુમાં, બધી જગ્યા પર જ્યાં આગળ બી પ્રોટેક્શનની વાત કરવામાં આવે અથવા તો તમારા પ્રોટેક્શન ફિલ્ડને રિલેટેડના ઇન્ટરવ્યુ થાય તો ત્યાં સૌથી વધારે પૂછાતા પ્રશ્નોમાંનો એક પ્રશ્ન કે સ્વિચ અને આઇસોલેટરની સરખામણી કરો. તો સ્વિચ ને લોડ કરંટને બ્રેક કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે આઇસોલેટર ફક્ત લોડ વગર એટલે કે નો લોડ પર જ ઓપરેટ કરવામાં આવે છે. લો અથવા તો રિડ્યુસ્ડ વોલ્ટેજ લેવલ માટે સ્વિચનો ઉપયોગ થાય છે, જ્યારે આઇસોલેટરને સર્કિટ બ્રેકરની સાથે ઉપયોગમાં લેવાતું હોવાથી મીડિયમ અથવા તો હાઈ વોલ્ટેજ માટે જ એનો ઉપયોગ અથવા તો રચના થાય છે. સ્વિચમાં બ્રેકિંગ ટાઈમ મહત્વપૂર્ણ છે, કારણ કે એને લોડ કરંટને બ્રેક કરવાનો હોય છે, જ્યારે આઇસોલેટર એ કોઈ પણ પ્રકારના લોડ પર ઓપરેટ થતું ન હોવાથી ત્યાં ઓપરેશનનો સમય મહત્વપૂર્ણ રહેતો નથી. જ્યારે સંપર્કો એકબીજાથી અલગ પડે છે, એટલે કે ભાઈ મેકિંગ અને બ્રેકિંગ કોન્ટેક્ટ છૂટા પડે છે, ત્યારે સંપર્કો વચ્ચે સ્પાર્કિંગ થાય છે, એટલે કે ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ છૂટા થાય ત્યારે એ બે કોન્ટેક્ટ વચ્ચે સ્પાર્ક થાય છે.
જ્યારે આઇસોલેટરમાં સ્પાર્કિંગનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી, કારણ કે લોડ પર ઓપરેટ થતું જ નથી, નો લોડ ઉપર ઓપરેટ થાય છે. સ્પાર્કિંગના કારણે સ્વિચના સંપર્કો એટલે કે કોન્ટેક્ટ થોડા સમય પછી ઘસાઈ જાય છે. જ્યારે આઇસોલેટરમાં લોડ કરંટને બ્રેક કરવાનો ન હોવાથી એમાં ઓછા મેન્ટેનન્સની જરૂર પડે છે અને એમાં કોન્ટેક્ટ આવી રીતે ઘસાતા નથી. સ્વિચ સામાન્ય રીતે ઇન્ડોર પ્રકારના હોય છે, જ્યારે આઇસોલેટર એ ઇન્ડોર અથવા તો આઉટડોર એ કયા પ્રકારના હોઈ શકે છે એ એના ઉપયોગના આધારે, એ સબસ્ટેશન કયા પ્રકારનું છે એના આધારે નક્કી કરવામાં આવે છે. સ્વિચ સામાન્ય રીતે મેન્યુઅલી ઓપરેટ થતી હોય છે, જ્યારે આઇસોલેટર મેન્યુઅલી પણ ઓપરેટ થઈ શકે છે અથવા તો મોટર અથવા તો ન્યુમેટિકલી એટલે કે હાઇડ્રોલિક પ્રેશરથી પણ ઓપરેટ થઈ શકે છે. તો સ્વિચ અને આઇસોલેટરની સરખામણીના આ થોડા ઘણા મુદ્દા છે. અને આઇસોલેટર વચ્ચે સમાનતા જણાવો. તો આ પ્રશ્નમાં લગભગ દર વખતે પરીક્ષામાં સર્કિટ બ્રેકર અને આઇસોલેટર વચ્ચેના તફાવતના મુદ્દા જણાવો. આ બંને વચ્ચે શું ડિફરન્સ છે એ પૂછાય છે પરંતુ ઘણા બધા ઓછા લોકોને આ સવાલનો જવાબ આવડે છે. સર્કિટ બ્રેકર અને આઇસોલેટર વચ્ચેની સમાનતા કેટલી છે એ સવાલ જ્યારે ઇન્ટરવ્યુમાં કાં તો વાઇવામાં પૂછવામાં આવે છે તો વિદ્યાર્થીઓનો વ્યવસ્થિત જવાબ આપી શકતા નથી. આજે આપણે જોઈ રહ્યા છીએ સર્કિટ બ્રેકર અને આઇસોલેટર વચ્ચેની સમાનતાના મુદ્દાઓ કયા છે. તો સ્વસ્થ પરિસ્થિતિ એટલે કે હેલ્ધી કન્ડિશનમાં બંનેમાંથી રેટેડ કરંટ પસાર થાય છે. બંનેનો ઉપયોગ સ્વિચ યાર્ડ, રિસીવિંગ સ્ટેશન અથવા તો સબસ્ટેશનમાં થાય છે. બંને એક સમાન વોલ્ટેજ લેવલ ઉપર કાર્ય કરે છે. સર્કિટ બ્રેકર અને આઇસોલેટર બંનેનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ સર્કિટને ખોલવા અથવા તો બંધ કરવા માટે થાય છે. આ બંને મેન્યુઅલી, મોટર ઓપરેટેડ અથવા તો ન્યુમેટિકલી એટલે કે હાઇડ્રોલિક પ્રેશરથી ઓપરેટ કરી શકાય છે. સર્કિટ બ્રેકર અને આઇસોલેટર સર્કિટને ખુલ્લું છે કે બંધ એ દર્શાવવા માટે વિઝિબલ કે દૃશ્યમાન સંકેત પણ પૂરા પાડે છે. બંને ઉપકરણો પાવર સિસ્ટમના ભાગોને ડિસ્કનેક્ટ કરી શકે છે. મેન્ટેનન્સ અથવા તો ફોલ્ટ હેન્ડલિંગ માટે સાધનોને અલગ કરવામાં મદદરૂપ થાય છે. તો સર્કિટ બ્રેકર અને આઇસોલેટર વચ્ચેના સમાનતાના થોડા ઘણા મુદ્દાઓ છે. ફ્યુઝ અને સર્કિટ બ્રેકર વચ્ચે સમાનતા જણાવો. ઘણી બધી વાર પરીક્ષાઓમાં કાં તો કોઈ પણ જગ્યાએ તમે જશો તો તમને પૂછવામાં કે ફ્યુઝ અને સર્કિટ બ્રેકર વચ્ચે તફાવત શું છે. વધારે મોટાભાગના કિસ્સામાં આ પૂછાય છે, પરંતુ ઇન્ટરવ્યુમાં કાં તો પછી તમને વાઇવાની અંદરમાં પૂછવામાં આવે કે ભાઈ કંઈક અલગ પ્રકારનો સવાલ કે ભાઈ આ બંને વચ્ચે સમાનતા શું છે. તો એના ઘણા મુદ્દાઓ છે જે આજે આપણે ચર્ચા કરી રહ્યા છે. કે ફ્યુઝ અને સર્કિટ બ્રેકર બંને પ્રોટેક્ટિવ એટલે કે રક્ષણાત્મક ઉપકરણો છે, જેનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ સર્કિટને ઓવરકરન્ટથી બચાવવા માટે થાય છે, જેમાં શોર્ટ સર્કિટ અને ઓવરલોડનો સમાવેશ થાય છે. બંને એક પ્રોટેક્ટિવ સુરક્ષિત લેવલ જે સેફટી લેવલ હોય એના કરતા જ્યારે કરંટ વધી જાય ત્યારે એના પ્રવાહને અટકાવીને કાર્ય કરે છે, જેનાથી સર્કિટ અથવા તો જે સાધનોનો પ્રોટેક્ટ કરવા માટે એને લગાડવામાં આવ્યા હોય એને નુકસાન થતું અટકાવે છે. બંને આગનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે અને ખામીયુક્ત સર્કિટને ડિસ્કનેક્ટ કરીને ઇલેક્ટ્રિકલ ઉપકરણોનું રક્ષણ કરે છે. બંને રહેણાંક, વાણિજ્યિક એટલે કે કમર્શિયલ અને ઔદ્યોગિક એટલે કે ઇન્ડસ્ટ્રીયલ વિદ્યુત પ્રણાલી એટલે કે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સમાં ઇલેક્ટ્રિકલ સેફટી સુનિશ્ચિત કરવા માટેના આવશ્યક ઘટકો છે. બંને તેઓ જે સર્કિટને સુરક્ષિત કરે છે તેની સાથે શ્રેણીમાં એટલે કે સિરીઝમાં જોડાયેલા હોય છે, જેથી કોઈ પણ અતિશય કરંટ જે બી એમાંથી પસાર થતો હોય એ ફ્યુઝ અથવા તો બ્રેકરમાં થઈને જ પાસ થાય, જેથી કરીને જો કદાચ એ થ્રેશોલ્ડ કિંમત કરતા વધારે હોય તો એ ઓપરેટ થઈ જાય અને ઇક્વિપમેન્ટને નુકસાન થતું અટકાવે. તો આ છે ફ્યુઝ અને સર્કિટ બ્રેકર વચ્ચેની સમાનતાના થોડા મુદ્દાઓ.